આપણે જે પ્રમાણે જોતા આવ્યા છે કે મૂસાના જીવનની અંદર પ્રભુએ કેવું પરાક્રમ સાથેનું કામ કર્યું અને તેને પસંદ કર્યો, અને તે જેથી કરીને તે મિસરમાંથી તેના મૂલ્યવાન લોકોને છોડાવે અને કનાન દેશ સુધી પહોંચાડે. આવું મહાન મોટું કામ દેવે મૂસાને સોંપ્યું. એના વિશે આપણે વિગતે બધી સ્ટડીઝ કરીને આવ્યા છે. હવે આ છેલ્લા ભાગમાં આવી ગયા છે. પ્રભુની કૃપામાં અને ઈચ્છામાં આ સાંજે 3-4 વસ્તુ જે મૂસાના છેલ્લા દિવસોનીમાં બની તે આપણે જોઈશું, જો પ્રભુની ઈચ્છા છે એ પ્રમાણે. તો સૌથી પહેલાં કે છેલ્લી વાત જે મૂસાએ મોઆબના મેદાનમાં યરીકોની આગળ યર્દનની આ બાજુ, પેલી બાજુ નહીં, યર્દનની આ બાજુ એટલે કે જમણી બાજુ અથવા તો એમ કહી છે પૂર્વની તરફ બેસીને ઇસ્રાયેલ પ્રજાને સંબોધી, તે વિશે આજે જોઈશું. છેલ્લી વાતો જે મૂસાએ ઇસ્રાયેલ પ્રજાને કરી તે તેઓને રિમાઇન્ડ કરાવી અથવા તો તેઓને યાદ કરાવી, તે આપણે જોઈશું. બીજું એ પણ જોઈશું કે મૂસાએ તેઓને છેલ્લું ગીત આપ્યું, ધ લાસ્ટ સોંગ ઓફ ધ મોઝીસ. છેલ્લું ગીત તેઓને આપ્યું તે શું હતું. સાથે મૂસાએ તેઓને છેલ્લો આશીષ આપ્યો, ધ બ્લેસિંગ, લાસ્ટ બ્લેસિંગ્સ એણે ઇસ્રાયેલ પ્રજાને આપ્યો. આજ સાંજે પ્રભુની ઈચ્છામાં એ પણ થોડુંક જોઈશું. સાથે સાથે મૂસાએ પોતાનો જે અધિકાર હતો, જે સેવા હતી તે ટ્રાન્સફર કરી અથવા તો બીજાને સોંપી દીધી, યહોશુઆને છેલ્લે દેવના કહેવાથી, તે પણ જોઈશું. અને છેવટે મૂસા મરણને સ્વાધીન થયો અથવા તો મરણ પામ્યો, રાજી ખુશીથી એ મર્યો, તે વિશે જોઈશું. અને એક ટિપ્પણીની ઉપર ખાસ વિશે જોઈશું કે શા માટે મૂસા કનાનમાં પ્રવેશ ન કરી શક્યો. દેવે શા માટે તેને અલાઉ નહીં કર્યું કે તે પ્રોમિસ લેન્ડમાં, જે વચનનો દેશ છે તેમાં તે આવે નહીં જાય. શા માટે દેવે એને છૂટ નહીં આપી, રજા નહીં આપી, તે પણ આજ સાંજે જોઈશું. કારણ કે ઘણા બધા તેની વાત કરવા માટે, વિચારવા માટે પોતાની માનસિક બુદ્ધિથી અને પોતાની હોશિયારીથી, અક્કલથી દેવના વચનને ખોટી રીતે કોટ કરે છે કે દેવે તેને નહીં જવા દીધો. હા, એ વાત સાચી છે, તેણે ભૂલ કરી અને ભૂલના લીધે તે નહીં ગયો, એ વાત સાચી છે. બટ એની પાછળ કેટલા બધા રીઝન છે, સ્પિરિટ છે, આત્મિક અર્થો છે, અને દેવની મનસૂબો શું હતો, જો પ્રભુની ઈચ્છા છે તો આજ સાંજે આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. માટે વેરી ઇમ્પોર્ટન્ટ બાઇબલ સ્ટડી છે આજની, લાસ્ટ છે બાઇબલ સ્ટડી મૂસાના સંબંધમાં, પણ બહુ અગત્યની છે. તો શરૂઆત ત્યાંથી કરીશું કે છેવટે મૂસા યર્દનના પૂર્વના ભાગમાં મોઆબના મેદાનમાં આવી ગયો. પુનઃનિયમનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. પુનઃનિયમનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. પહેલી 2 કલમ વાંચીએ. પહેલી હું વાંચીશ, બીજી તમે વાંચજો. પુનઃનિયમ 1 અને 2. જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં સૂફ સમુદ્રની સામેના અરાબાના, પારાના તથા તોફેલ તથા લાબાન તથા હેસરોત તથા દીઝબાના તેઓની વચ્ચે સર્વ ઇસ્રાએલ પુત્રને કઈ સંભળાવ્યા તે નીચે મુજબ છે. બીજી કલમ. હા, અને 5મી કલમ. યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાનો આરંભ કરીને કહ્યું કે મોઆબ દેશમાં આ નિયમ પ્રગટ કરવાનો તેણે આરંભ કરીને બધી વાત પહેલા અધ્યાયથી લઈ અને 31મા અધ્યાય, 30 કે 31મા અધ્યાય સુધી બધી વાતો ત્યાં આગળ કરી. 32મા અધ્યાયની અંદર ગીત છે અને 33મા અધ્યાયની અંદર આશીષો છે અને 34મા અધ્યાયની અંદર તેનું જીવનતા પૂરું થતું આપણે જોઈએ છીએ. તો પુનઃનિયમનું પુસ્તક શું છે? ધ બુક ઓફ રિમાઇન્ડિંગ. શું છે? પુનરાવર્તનનું પુસ્તક. બીજા અર્થમાં યાદ કરાવવાનું પુસ્તક. શું છે પુનઃનિયમ? યાદ કરાવવાનું. તેણે યાદ કરાવ્યું. શું યાદ કરાવ્યું? કેવી રીતે તેઓ મિસરમાંથી નીકળ્યા, કેવી રીતે દેવે તેઓને ચલાવ્યા, અરણ્યની અંદર 40 વર્ષ, તે સઘળી બાબતો, જેટલા વચનો તેઓને આપ્યા, જેટલા નિયમો તેઓને આપ્યા, જે ઘટનાઓ બની, એ બધી ફરીને ફરી એણે યાદ કરાવી. કોણે યાદ કરાવી? મૂસાએ. કોને? ઇસ્રાયેલ પ્રજાને. સમજાય વાત? ફરી કહું છું, પુનઃનિયમનું પુસ્તક શું છે? ધ બુક ઓફ રિમાઇન્ડિંગ, અથવા તો પુનરાવર્તનનું અથવા યાદ કરાવવાનું ગીત છે. તેઓને યાદ કરાવ્યું કે તમે ક્યાં હતા, ક્યાંથી નીકળ્યા, કેવી રીતે ચાલીને મિસરમાંથી ચાલીને અરણ્યની અંદર 40 વર્ષ કેવી રીતે ચાલીને આવ્યા. હવે કેમ યાદ કરાવવાની જરૂર પડી? કારણ કે જેઓ નીકળેલા હતા તેઓ બધા મરણ પામ્યા. શું થયું? જેઓ નીકળીને આવ્યા તેઓ
મરણ પામે. અને હવે જે લોકો છે તે શું છે? નવી પેઢી છે. કોણ છે? ન્યૂ જનરેશન. આ નવી પેઢી છે જેઓને વધારે વિગત ખબર નથી, જેઓએ સાંભળી છે પરંતુ વધારે તેઓ જાણતા નથી. આ નવી પેઢી હતી કે જે આવીને થોભી, અને જૂની પેઢી જે હતી તે બધી ખલાસ થઈ ગઈ. જો એક બે કલમ તમને વંચાવી દઉં. બીજો અધ્યાયમાં આવી જાઓ, પુનર્નિયમ 2. અને તેની પહેલાં તો એ જોઈ લો, પહેલી 1 ને 2 કલમ જોઈએ આપણે, 2-3 કલમ જોઈ લે. બીજા અધ્યાય પુનર્નિયમ 2. ત્યાર પછી યહોવાએ મને કહ્યું તે મુજબ આપણે પાછા ફરીને સુખ સમુદ્રના રસ્તા રણેમાં ચાલ્યા, અને આપણે ઘણા દિવસ સુધી શેર પર્વતની આસપાસ ફરતા ફર્યા. બીજી કલમ, યહોવાએ મને કહ્યું, ત્રીજી કલમ, આ પર્વતની આસપાસ તમે પૂરતી મુદ્દત સુધી ફર્યા પછી હવે તમે ઉત્તર તરફ વળો. હવે આવી જાઓ 13મી કલમ. હવે ઉઠો અને ઝેરેદ નાડું, અને એ પ્રમાણે ઝેરેદ નાડું ઉતાર્યા. 14મી કલમ, કેદેશ બારનેયાથી નીકળીને આપણે ઝેરેદ નાડું ઉતર્યા ત્યાં સુધીમાં 38 વર્ષ સુધીની મુદ્દત વીતી. એ મુદ્દતમાં લડવૈયા પુરુષોની આખી પેઢી યહોવાએ તેઓને સોગંદ ખાઈને કહ્યું હતું તે મુજબ છાવણી મધ્યથી નાશ પામી. બધા દેવના વચન પ્રમાણે જે આપણે વાંચીએ છીએ ગણનાના 14મી અધ્યાયની અંદર, દેવે કહ્યું કે એક પણ માણસ કનાન દેશમાં જશે નહીં, કારણ કે તેઓએ મારી ઉપર વિશ્વાસ કર્યો નહીં. 15મી કલમ, વળી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી છાવણી મધ્યથી તેઓનો નાશ કરવા સારું યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ હતો. 16મી કલમ, હવે લોકો મધ્યથી સર્વ લડવૈયા નષ્ટ થયા તથા મરી ફીટ્યા. ત્યાર પછી એમ બન્યું, ત્યાર પછી યહોવાએ પ્રભુએ એને કહ્યું, હવે તું ઉઠ, ઝેરેદ નાડું છે એ ઓળંગવાનું છે. ગણનાની અંદર આપણે 20માંથી વાંચીએ છીએ કેમ પ્રભુએ આ પ્રમાણે કહ્યું. જોઈ લો એ પણ કલમ, કારણ કે એ બધું તો જોવાયું નથી આપણાથી, પણ આપણે થોડું થોડું અહીંયાથી જોઈ લઈએ શું કામ પ્રભુએ આ ગણના 14, ગણનાનું પુસ્તક તેનો 14મો અધ્યાય, અને તમે જો એની વાંચશો તો 29મી કલમ અને 29મી કલમથી હું વાંચું છું, તમે ધ્યાન આપો. ગણના 14, આ અરણ્યમાં તમારો લાશો પડશે, તમારામાંનો જેઓની ગણના થઈ હતી તે બધા, એટલે 20 વર્ષની ઉંમરના તથા ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી તે તમારી આખી સંખ્યામાંનો કોઈ જે દેશમાં તમને વસાવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે તેમાં જવા નહીં પામશે. કેવળ યુફેન્ડનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશવા જવા પામશે. પણ તમારા છોકરા જેઓના વિશે તમે કહ્યું કે તેઓ લૂંટરૂપ થઈ પડશે તેઓને હું અંદર લાવીશ, ને જે દેશમાં તમે તુચ્છ કર્યો છે તેનો તેઓ અનુભવ કરશે, પણ તમારી લાશો તો અરણ્યમાં પડશે. પછી વગેરે વગેરે લખ્યું છે. 40 વર્ષ અરણ્યમાં ભટકતા ફરશે, વ્યભિચારનું ફળ કરશે. કેમ? કારણ કે 40 દિવસ, 14મી કલમ, જેટલા દિવસો તમે તે દેશની જાસૂસી કરી રહ્યા એટલે 40 દિવસ તેઓની સંખ્યા પ્રમાણે એકને બદલે એક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે મારા અન્યાયનું ફળ ખાશો, મારો વિયોગ અનુભવ કરશો. એનો અર્થ શું છે? 40 વર્ષ સુધી તેઓ ફર્યા. કેમ ફર્યા? 40 દિવસ જે તેઓએ મુસાફરી કરી એ દેશની બાતમી કાઢવાના માટે, ને છતાં વિશ્વાસ કર્યો નહીં કે તેઓ જીતશે, અને તેઓ માઠા સમાચાર જ્યારે આવ્યા ત્યારે એઓ રડ્યા, અને કેવળ યહોશવાનો કાલેબ સારો સમાચાર લાવ્યા માટે તેઓ જશે, કારણ કે તેઓએ વિશ્વાસ કર્યો. બાકીના કોઈને પ્રભુએ જવા દીધા નહીં. તો હવે પુનર્નિયમની અંદર જ્યારે પ્રભુ આ મૂસા ઇસ્રાયેલ પુત્રને યાદ કરાવી રહ્યો છે કે જો તમારા પુરખાના શું હાલ થયા, તેઓ નીકળ્યા તો ખરા મિસરમાં પણ જઈ પહોંચ્યા નહીં. માટે આખો પુનર્નિયમનો અધ્યાય પુસ્તક તેઓને રિમાઇન્ડ કરવામાં આવે, હવે તમે જુઓ, હવે તમે સંભાળો, હવે તમે સાચવો, કારણ કે દેવની કૃપાથી તમે ત્યાં પહોંચો છો કનાન દેશમાં. આ લોકો તો નહીં પહોંચી શક્યા, પણ દેવની કૃપાથી તમે પહોંચો છો. તો ત્યાં ગયા પછી તમારે શું કરવાનું છે, કેવી સાવચેતી રાખવાની છે, તે વિશે આખું પુનર્નિયમનું પુસ્તક લખવામાં આવ્યું છે. સમજી ગયા? પુનર્નિયમનું પુસ્તક શા માટે લખવામાં આવ્યું છે? ત્યાં ગયા પછી તમારે કેવી રીતે વર્તવાનું છે, કેવી રીતે જીવવાનું છે, કેવી રીતે યુદ્ધ લડવાનું છે, કેવી રીતે આખો દેશ કબજે કરવાનો છે, તે વિશેની ઇન્સ્ટ્રક્શન સૂચનોથી ભરેલું છે, ચેતવણીથી ભરેલું છે. બધી વાતો રફતે કરી, પરંતુ એ બધાની ઉપર સ્ટડી કરવાનો સમય છે નહીં. માટે હું તમને ખાલી આને હિન્ટ જ આપી દઉં છું કે છેલ્લા દિવસોમાં મૂસાએ હૃદય બહુ ભરાયેલું હતું, ગદગદ હતું.
કેમ? કારણ કે તે પોતે પણ નહીં પ્રવેશી શક્યો. માટે બહુ હૃદયના ભારે બોજ સાથે જુવાનો હતા બધા, એ લોકોને બોજ સાથે તેણે કહ્યું કે કૃપા કરીને ધ્યાન રાખો. એના તમે વાંચશો ને લગભગ 28મો અધ્યાય અને 29મો અધ્યાય, તો એનું હૃદય એટલું બધું ભારે હતું. અને એણે કહ્યું કે જો હું તમારી આગળ જીવન તથા મરણ મૂકું છું, હું તમારી આગળ આશીર્વાદ અને શ્રાપ મૂકું છું. જો આજે તું જીવન પસંદ કરશે તો તું આશીષ પામશે, પણ તો તું મરણ પસંદ કરશે તો તું શ્રાપ થશે. આ દેશમાં ગયા પછી પણ તારું પાછળ ફરવાને અથવા તારી વિરુદ્ધ થવાને દેવનો હાથ તારી આશીષ નહીં પણ શ્રાપમાં બધું ફેરવાઈ નાખશે. પુનઃનિયમ 28મો અધ્યાય આશીર્વાદો અને શ્રાપ વિશે લખેલા છે. 1 થી 13 કલમ ઈશ્વરે પુષ્કળ આશીષો વિશે લખ્યા છે પુનઃનિયમ 28મો અધ્યાય. પરંતુ ત્યાર પછીની કલમો એટલે ડબલ અથવા તો ત્રિબલ કલમો લખવામાં આવી છે કે શ્રાપ વિશે લખેલી છે. ચેતવણી 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 છેલ્લા દિવસોની અંદર મૂસા આપે છે, રિમાઇન્ડ કરાવે છે. રિમાઇન્ડ વાલાઓ, યાદ રાખીએ, દેવના જે જૂના સેવકો છે અથવા તો જે વૃદ્ધ દાસો છે, તેઓએ આખા જીવન દરમિયાન પોતાના જોઈને આવ્યા હોય છે, કેવી રીતે તેઓ ચાલ્યા, કેવી રીતે મુશ્કેલીઓને પસાર થયા, અને છેવટના દિવસોમાં જ્યારે તેઓ સલાહ આપે છે કે જે સૂચન આપે છે, એઓમાં જીવનમાં એનો નિચોડ હોય છે વાલાઓ. માટે આપણે એઓની સલાહો સાંભળવી જોઈએ. જેઓ આત્મિક છે તેઓ, જેઓ પ્રભુના દાસો છે તેઓ, અને તેઓ જે કહેતા હોય છે બહુ અનુભવ સિદ્ધ કહેતા હોય છે. એ જ રીતે મૂસાએ કહ્યું, એ જ પ્રમાણે આપણે પિત્તરને જોઈએ છે, એ જ પ્રમાણે આપણે પાઉલને જોઈએ છે. જોઈ લો, એક કલમ બધી તો નહીં જોઈએ, પણ પિત્તરની 1-2 કલમ જોઈ લો. પિત્તરનો બીજો પત્ર, 2 પિત્તર, બીજું પિત્તર અને તેનો 1લો અધ્યાય અને 12મી કલમથી વાંચું છું આગળ, તમે સાંભળજો. બીજું પિત્તર તેનો 1લો અધ્યાય 12મી કલમથી આગળ, નવા કરારમાં 234 નંબરના પાના પર. મળ્યું બધાને? માટે જો કે તમે એ વાતો જાણો છો અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો, તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાનું હું ચૂકીશ નહીં. જ્યાં સુધી, 13મી વાંચો તમે, સાથે વાંચો, જ્યાં સુધી માંડવામાં છું. હા, 14મી કલમ, કેમ કે મને માલુમ પડ્યું છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને કયું દેખાડ્યું છે તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. 15મી કલમ, તમને નિત્ય સ્મરણ કરાવવાનું હું ચૂકીશ નહીં. પાઉલ પણ જ્યારે એના બંદીખાનામાં નાખવામાં આવ્યો, એનો મરણકાળ પાસે આવી ગયો, એનો શિરછેદ થવાનો હતો, ત્યારે એણે છેલ્લા પત્રો લખ્યા. ફિલિપીનો પત્ર તેનો છેલ્લો પત્ર છે, અને તિમોથીનો પત્ર પણ 2nd પત્ર તેનો છેલ્લો પત્ર છે. એ કહે છે, હું પ્યાર પણ તરીકે રેડાયો છું. એ કહે છે, હું મારી દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે, અને હવે હું છેવટે આવી ગયો, બધું મેં પૂરું કર્યું. તારે મારા દીકરા તિમોથી એમ કરીને અદ્ભુત સલાહો તિમોથીના પત્રમાં આપવામાં આવી છે. મંડળીની જવાબદારી, મંડળીની સેવા એ તો પછી, પણ પહેલાં એને વ્યક્તિગત રીતે એટલી બધી સલાહો આપી. તિમોથી, તું તું પોતે આ બધામાં સાવધ થા, તું પોતે આમાં તૈયાર થા, તારું જીવન અને બધી વસ્તુમાં તું બરાબર યથાર્થિક થા, જે કંઈ તું શીખ્યો છે મારી પાસેથી તેમાં બરાબર સ્થિર થા. ત્યાર પછી તારા શીખવનારાઓના માટે તું આમ કરજે, તું આમ કરજે, તું આમ કરજે. તો આ પ્રમાણે પ્રભુના દાસો, પ્રભુના લોકો જેઓ વૃદ્ધ થાય છે ત્યારે છેવટે સલાહ સૂચનો આપે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ પ્રમાણે પુનઃનિયમના છેલ્લા અધ્યાયોની અંદર જ્યારે આવી જાય છે મૂસા, ત્યારે કેટલીક વાતો કરે છે, તમે જોઈ લો, એ પણ આપણે જોઈ લઈએ. 30મો અધ્યાય, હું થોડી રેફરન્સ જ વાંચીશ, બધી ડિટેલ તો કહેવાનું છે ને, સમય મારી પાસે, કારણ કે બહુ બધા મેસેજીસ છે એની અંદર. એક પહેલાં અધ્યાય 30મા અધ્યાય સુધી એટલા બધા મેસેજ છે, પણ બધા કંઈક અપાશે નહીં એના વિશે, પણ 2-3 રેફરન્સ હું તમારી આગળ વાંચું છું. 30મો અધ્યાય 1લી કલમ સાથે વાંચીએ. અને એમ થશે કે જ્યારે આ સર્વ વાતો એટલે જે આશીર્વાદ તથા શાપ મેં તારી આગળ મૂક્યા છે તે તારા પર આવશે, ને જે સર્વ દેશમાં યહોવા તારો દેવ તને હાંકી કાઢ્યા હશે, તેઓમાં તું વાતોને સંભાળીને ખરા જીવથી જો તું પાછો ફર. બેક સ્લાઇડ જેવો થઈ જાય છે, તેઓના માટે કેવી રીતે રિવાઇવ થવું, કેવી રીતે પાછા ફરવું, તેના વિશે આખો 29મો અધ્યાય છે. 15મી કલમ, જો મેં આજ તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યા છે, તે એ છે કે આજે હું તને યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની
તેના માર્ગમાં ચાલવાની, તેની આજ્ઞાઓ, તેના વિધિઓ, તેના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું, કે તું જીવતો રહે, તારી વૃદ્ધિ થાય, જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ આપે. 18મી કલમ વાંચો. હા, 17મી ને 18મી. તો હું આજે તને જાહેર કરું છું કે તમે જરૂર મરશો. જે દેશનું વતન પામવાને તું યર્દન ઉતરીને જાય છે તેમાં તમે ઘણા દિવસ નહીં કાઢશો. 19મી કલમ. જીવન તથા મરણ, આશીર્વાદ તથા શ્રાપ મૂક્યા છે. ભલાઓ, આનો અર્થ શું છે? આ શું કહેવા માંગે છે? આશીર્વાદનો આધાર શેના ઉપર છે? જીવનની ઉપર છે. અને શ્રાપનો આધાર શેની ઉપર છે? મરણની ઉપર છે. આપણી પસંદગી શું હોય છે તેના ઉપર આપણું ડેસ્ટિનેશન કે અથવા તો આપણું જે છેવટનું જે છે તેના ઉપર આધાર રાખે છે. આ ગીતો જે આપણે શરૂઆતમાં ગાયા એ આ જ બતાવતું હતું કે આપણે શું પસંદ કર્યું આપણા જીવનકાળ દરમિયાન, આપણે કેવી રીતે તેની સેવા કરી, કે જેથી કરીને જ્યારે ત્યારે આપણે પ્રગટ થઈશું, ત્યારે આ પ્રભુ પ્રગટ થશે, કે આપણે તેની આગળ પ્રગટ થઈશું તો આપણને હિંમત થશે કે કેમ. આપણે વાંચીએ છીએ તે વાત પહેલાં યોહાનના પત્રમાં, યોહાનનો પહેલો પત્ર અને તેની 2 અધ્યાય અને તેની 28મી કલમ. યોહાનનો પહેલો પત્ર 2 અધ્યાય અને 28મી કલમ વાંચો કોઈ. હા, તેનું આગમન જ્યારે થાય ત્યારે આપણને શરમાઈએ નહીં, અથવા તો જ્યારે આપણે એ શ્વેત સિંહાસનની આગળ ઊભા રહેવાનું આવે ત્યારે આપણામાં હિંમત રહે કે બળ રહે, કેવી રીતે આપણે તેની આગળ ઊભા રહી શકશું. વચન આપણને કહે છે 2 કોરિન્થીના 5મો અધ્યાય અને 10મી કલમની અંદર આપણને સર્વને ખ્રિસ્તના ન્યાયસાની આગળ ઊભા રહેવું પડશે. કોઈ બાકી નહીં રહે. દરેક વિશ્વાસીને ખ્રિસ્તના ન્યાયસાની આગળ ઊભા રહેવું પડશે. આપણી ચાલ વિશે આપણે સાવચેત થવું પડે, આપણા જીભને, આપણે બોલવી વિશે આપણે સાવચેત થવું પડે, આપણી આંખો આપણે જે જોઈએ છે તે વિશે સાવચેત થવું પડે. આપણે ક્યાં જઈને બેસીએ છીએ, રવિવારે આપણે ક્યાં હોઈએ છીએ તે વિશે કોઈને શંકા નથી, પણ બાકીનું અઠવાડિયું આપણે ક્યાં વિતાવીએ છીએ, ગુપ્તમાં આપણું જીવન કેવું છે, જાહેરમાં આપણું જીવન કેવું છે, પ્રભુ જુએ છે. વાલાઓ, આ પ્રભુ જુએ છે. એનાથી કોઈ વસ્તુ સંતાયેલી. આપણો પ્રભુ કેવો છે? અંતઃકરણોને પારખનાર દેવ છે. એ આપણી માર્ગોની તુલના કરે છે, આપણા વિચારોને વેગળેથી પારખે છે. દેવનું વચન કહે છે 2 કાળવૃત્તાના 16મા અધ્યાયની અંદર, તેની દ્રષ્ટિએ આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે તેમ દેખાડી. સતત આપણું પ્રભુનું મન ને આંખો આપણી ઉપર લાગેલી હોય છે. આપણે કેવી રીતે જીવીએ છીએ, આપણે કેવી રીતે વર્તીએ છીએ, આપણે કેવી રીતે બોલીએ છીએ, આપણે કેવું બીજાના માટે ટીકા, નિંદા, કડવાશ ભરેલી છે આપણા હૃદયની અંદર. બહારનો દેખાવ પ્રભુ જોતો માટે જ્યારે દાઉદ પણ છેલ્લા દિવસોની અંદર મરણની પથારી પર હતો, એણે એક જ સલાહ આપી. પહેલું કાળ વૃત્તાંત જોઈ લો. આ બધા ઘડપણના છેલ્લા દિવસોની અંદર જ્યારે સૂચનો કે સલાહ કેટલા ઇમ્પોર્ટન્ટ છે તે આપણે એ જોઈ રહ્યા છે. મારું કહેવાનો આશય એ છે. 2 કાળ વૃત્તાંત તેનો 28મો અધ્યાય, પહેલું કાળ વૃત્તાંત તેનો 28મો અધ્યાય, 1 Chronicle chapter 28. પહેલું કાળ વૃત્તાંત તેનો 28મો અધ્યાય ને તેની 9મી કલમ વાંચો કોઈને મળે તે. સુલેમાન, હા, તું તારા પિતાના દેવને ઓળખ. પછી સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેની સેવા કર. પછી સર્વના અંતઃકરણો તપાસે છે. બરાબર. હા, બરાબર. હા, તો તે તને છોડી દેશે. આ આપણો પ્રભુ છે, બહુ આસ્થાવાદી છે. આખા અધ્યાયની અંદર, આખા પુસ્તકમાં, પુનઃનિયમમાં
વારંવાર વારંવાર દેવ કેવો આસ્થાવાદી છે, દેવ કેવો પ્રેમાળ છે, દેવ કેવો કૃપાળુ છે તે પણ પ્રગટ કર્યું. પણ આપણો દેવ શિસ્તનો પ્રભુ છે. એ ગમે તેમ જીવન ચલાવી નહીં લે, ભેળસેળવાળું જીવન નહીં ચલાવી લેવાના. કોઈ આપણને કશું પણ શીખાડે, કોઈ આપણને કંઈ પણ કહે, દેવનું વચન સાફ કહે છે શુદ્ધતા અને પાપ અથવા અપવિત્રતા અને પવિત્રતા સાથે જઈ શકતી નથી. અંધકારને પ્રકાશની સાથે કોઈ મેળ નથી. અંધકારમાં જે કામ થાય છે તે વખોડાય છે, પ્રકાશમાં જે કામ થાય છે તેને દેવ માન આપે છે. આપણી ચાલ ક્યાં છે, આપણે ક્યાં ચાલીએ છીએ, આપણે ક્યાં જીવીએ છીએ? પ્રભુ આપણી સાથે વાત કરે, પ્રભુનો આત્મા આપણી સાથે વાત કરે. વાલાઓ, આપણને બેચેન બનાવે આપણા જીવન સંબંધી. તો આ બધી વાતો મૂસા છેલ્લા દિવસોની અંદર કહે છે પુનઃનિયમના પુસ્તકની અંદર. તે આપણે જોઈ ગયા, વધારે વિગતે નહીં જોઈએ, સમય મારી પાસે છે નહીં વધારે ડિટેલ કહેવાનો. હવે એના ઉપર આવી જઈએ. પુનઃનિયમ 32મો અધ્યાય. પુનઃનિયમ 32મો અધ્યાય, એનું છેલ્લું ગીત લખવાનું પ્રભુ એને કહ્યું. લાસ્ટ સોંગ શું છે? છેલ્લું ગીત. તમે લખી લેજો, સ્ટડી આખી કરાશે નહીં મારાથી, પણ તમે તમારા ઘરે જઈને પુનઃનિયમ 32 આખો વાંચજો. 32 વાંચજો. એમાં મૂસાનું આપેલું ગીત છે. એ શું કામ પ્રભુએ આને આપ્યું? 31મો અધ્યાય 19મી કલમ વાંચો ઝડપથી. પુનઃનિયમ 31 ને 19. હા, સાક્ષી રૂપ થવા માટે આ ગીત તેઓને લખી લે અને મોઢે કરાવો. પછી તમે વાંચજો એ ગીત 21મી કલમમાં બી જો છે તે કહે છે, જ્યારે ઘણા દુઃખ તથા સંકટ તેઓ પર આવી પડશે ત્યારે એમ થશે કે આ ગીત સાક્ષી રૂપ તેઓની આગળ સાહેદી પૂરશે, કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહીં. કેમ કે હાલ પણ એટલે કે જે દેશ વિશે મેં સમ ખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલાં તેઓના જે સંકલ્પ વિકલ્પ છે તે હું જાણું છું. આથી મૂસાએ તે દિવસે આ ગીત લખ્યું ને ઇસ્રાયેલ પુત્રને શીખવ્યું ને નૂનના દીકરા યહોશવાને સોંપણી કરીને કહ્યું, વગેરે વગેરે વગેરે. 32મો અધ્યાય આખું એક ગીત છે. તમે ઘરે જઈને વાંચજો. બહુ સુંદર ગીત છે. એ ગીતની અંદર પણ આ જ વસ્તુ લખી છે. પ્રભુએ તેઓને કેવી રીતે છોડાવ્યા, પ્રભુ કોણ છે, પ્રભુની ઓળખાણ તેઓને કરાવી. હવે તાંગાડી એ ગીતની અંદર દેવે તેઓના માટે શું શું કર્યું, ખાલી રેફરન્સ હું બોલી જાઉં છું, તમે સાંભળી લેજો. 10મી કલમ 9મી વાંચું છું પહેલાં. કેમ કે યહોવાનો હિસ્સો તે તેના લોક છે, યાકૂબ એ વારસાનો ભાગ છે. 10મી કલમ. તેને ઉજ્જળ દેશમાં એટલે વેરાન ને વિકટ રાનમાં મળ્યો, તેની આસપાસ કોટરૂપ થયો ને તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની પેટે તેનું રક્ષણ કર્યું. 11મી કલમ વાંચો. હા, પ્રભુ તેઓને કેવી રીતે ચલાવ્યો, કેવી રીતે રક્ષણ કર્યું, કેવી રીતે લાવ્યો તે વિશે લખ્યું છે. 12મી કલમ. એકલા યહોવાએ તેને ચલાવ્યો, તેની સાથે કોઈ પારકો દેવ નહોતો. 13મી કલમ. ચૌદમી કલમ. ગાયનું માખણ તે ઘેંટીનું દૂધ, હલવાનની ચરબી, બાસાનના ઓલાદના ઘેંટા, બકરા તથા ઘઉંના તાંદળના સત્વ, તેઓના દ્રાક્ષાના લાલ ચોળ રક્ષનો દ્રાક્ષ તે પીધો. 15મી કલમ વેરી ઇમ્પોર્ટન્ટ છે, વાંચો. પણ યશુરન પુષ્ટ થઈને લાત મારી. પછી તું હૃદય પુષ્ટ થયો, તું જાડો થયો છે, સુવાળો થયો છે, ત્યારે જેણે તને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો. તેણે પોતાના તારણના ખડકનો વગેરે. હા, 18મી કલમમાં કહે છે, તેણે પેદા કર્યો તે ખડક વિશે તને ભાન નથી, જન્મ આપનાર દેવને તે ભૂલી ગયો છે, વગેરે વગેરે. આખો અધ્યાય તે લોકોને દેવે શું ભલાઈ કરી, એ ભલાઈના બદલામાં તેઓ દેવની આગળ જે રીતે વર્તન કર્યું તે વિશે દુઃખદાયક રીતે મૂસા લખે છે. કારણ કે મૂસા જાણતો હતો અને તે પોતે બી કહે છે કે અત્યારે તો હું જીવું છું, તેમ છતાં તમે દંગો કરો છો, તેમ છતાં તમે બળવો કરો છો, દેવની આગળ ઉઠાપો છો. તો હું જો મરી જઈશ પછી તમે કેવી રીતે તેની પાછળ ચાલશો, તમે કેવી રીતે દેવને વળગી રહેશો? આટલો ભલો દેવ ગરુડને પેટે તમને ઉચકી લાવ્યો, આંખની કીટીની પેટે તમારું રક્ષણ કર્યું, તને દૂધ આપ્યું, તને
તેલ ચૂસાવ્યું ખડકમાંથી ચકમકના અને તારી સુધી લીધી, ભલાઈ ભલાઈ કૃપા કૃપા કરતો આવ્યો, પણ તે પુષ્ટ થઈને, તાજો માજો થઈને, જાડો થઈને તે લાત મારી દેવની સામે. શું આપણું આવું જીવન નથી વાલાઓ? યાદ કરીએ કેવા પાપમાં પડેલા હતા, કેવા અંધકારમાં પડેલા હતા, દેવથી દૂર હતા. ત્યારે દેવે આપણને બોલાવ્યા. શાંતિ નહોતી, શાંતિ આપી. આનંદ નહોતો, આનંદ આપ્યો. અનંતકાળનું જીવન તેણે આપણને આપ્યું. શું સારા કામના કારણે આપ્યું? આપણામાં કંઈક સારું હતું માટે આપ્યું? આપણે બહુ બધા બીજા કરતા સારા હતા માટે આપ્યું? નહીં. તેની ઈચ્છાથી, તેની પ્રસન્નતાથી એને એ ગમ્યું કે તે તેના દીકરામાં પૃથ્વીના મંડાણ અગાઉથી આપણને પસંદ કરે. સમય આવ્યો તારે આપણા હૃદયમાં પસ્તાવો ઉત્પન્ન કર્યો. સમય આવ્યો તારે વિશ્વાસનું દાન આપીને આપણને બચાવ્યા. ઈસુ ખ્રિસ્તની ઉપર આપણને પ્રેમ આપ્યો. ઈસુ ખ્રિસ્તની ઉપર આપણને વિશ્વાસ આપ્યો. સહજ રીતે આપણે તેને સ્વીકારી લીધો. આપણી કરણીથી નહીં, આપણા સારા કામથી નહીં. તેણે આપણને ખેંચ્યા એના વધસ્તંભના સામર્થ્યથી, એના કૃષ્ણ પ્રેમથી. આવો મારા દીકરાઓ, આવો મારી દીકરીઓ, પોતાની તરફ એના આકર્ષણથી ખેંચ્યા અને આટલા વર્ષો વિશ્વાસ યોગ્યતાથી ચલાવ્યા. કોઈ પણ સારું વાળું એને આપણાથી પાછું રાખ્યું નહીં. જે કંઈ માંગ્યું બહુતાયતથી, પુષ્કળતાથી એણે આપણને આપ્યું. આપણે એના બદલામાં એને શું આપ્યું? આપણે કેવી રીતે જીવ્યા? રોજ આપણું જીવન પડ ઉઠનું હોય છે વાલાઓ. એને ભૂલી જઈએ છીએ, પળમાં ભૂલી જઈએ છીએ. હજુ તો આપણી સાથે વાત કરતો હોય અને જો આપણા માટે કંઈક સારું બીજું દેખાય, તરત આપણું ધ્યાન તેની તરફ ડાયવર્ટ થઈ જાય છે. તરત આપણે જો પસંદગી કરવાની આવે, દેવને બાજુ પર મૂકીને જગતને પસંદ કરીએ. જો પસંદ કરવાનું આવે તો આપણી પોતાની ઈચ્છાને પસંદ કરીએ. જો પસંદ કરવાનું આવે આપણા માર્ગોને પસંદ કરીએ. આ માણસની ફિતરત છે, આ માણસનો સ્વભાવ છે. માટે આ બધી વાતો તેણે યાદ કરાવી. તમે એ સ્ટડી કરજો, અદ્ભુત છે વાલાઓ. અને એ ગીત તેઓને કહેવામાં આવ્યું, મોઢે કરી નાખો. યાદ રહે. શું આપણે યાદ રાખીએ છીએ વાલાઓ? યાદ રાખીએ છીએ. કેમ પ્રભુએ મૂસાને કીધું તેઓ ભૂલકણા હૃદયના લોકો, તેઓ ભૂલી જાય છે. આપણું બંધારણ તે જાણે છે, આપણે માટીના છે તે સંભાળે છે. ગીતશાસ્ત્ર 103 તેના ઉપર લખેલું છે. આપણું બધું જ ખબર છે અને આપણે કેવા છે, પળમાં ભૂલી જઈએ, પળમાં. ત્યારે આપણો પ્રભુ બહુ દયાળુ છે, પ્રેમાળ છે. આપણે રિમાઇન્ડ કરીએ માટે આ ગીત તેણે આપણને આપ્યું. આ જ ગીત આપણે મૂસાનું ગીત આપણે હલવાનના ગીતની સાથે સરખાવીએ છીએ. પ્રકટીકરણ આવું છે. તેઓ નવું કીર્તન શીખ્યા. એ શું છે? હલવાનનું ગીત છે. હલવાનનું ગીત પણ આ જ છે વાલો. તેની ભલાઈ, તેની કૃપા જે બહુતાયતથી તેણે આપણા પક્ષે કરી છે તે આપણે યાદ કરાવે છે. માટે આપણા ધ્યાનથી, આપણા મન પદ કરી રીતે જાય નહીં. એની વે બહુ સમય એના ઉપર હું નહીં લઉં, એ તો બીજું જે અગત્યનું છે તે રહી જશે. 33મો અધ્યાય પુનઃનિયમ લાસ્ટમાં, ત્યાં છે આશીષ આપવામાં આવ્યા છે. શું છે ત્યાં? શું આપવામાં આવ્યા છે? આશીર્વાદ આપવામાં આવ્યા છે. કોના છે આશીર્વાદ? મૂસાના. મરણની પથારી પર છેલ્લા દિવસો આવ્યા અને મૂસાએ આશીર્વાદ આપ્યો. કોણે? ઇસ્રાયેલ પ્રજાને. કોને આશીર્વાદ આપ્યો? સાંભળો છો કે નહીં? કોને? ઇસ્રાયેલ પ્રજાને આશીર્વાદ આપ્યો. આશીર્વાદ કોણ આપે? કોણ આશીર્વાદ આપે? તમે આને આપી શકો? તમે આને આપી શકો? કોણ આશીર્વાદ આપે? હે? કોણ આશીર્વાદ કોણ આપી શકે? આપણા ઘરમાં કોણ આશીર્વાદ આપે આપણને? બાપ, ફાધર, પિતા આશીષ આપે ને. કોણ આપણને? આપણા ઘરમાં કોણ આપણને આશીર્વાદ આપે? આપણો પિતાનો, આપણો માતાનો, જે આપણા વડીલ છે, પિતા છે, તે આશીષ આપે. ઇસ્રાયેલ પ્રજાને 2 આશીષ આપવામાં આવેલા છે, જો તમે જાણતા હોય તો. સૌથી પહેલા આપવામાં આવ્યું છે ઉત્પત્તિના 49મા અધ્યાયની અંદર. તે યાકૂબનો આશીર્વાદ છે. શું છે? યાકૂબનો. ઇસ્રાયેલ પ્રજા એ તેઓનો દૈહિક પિતા હતો. उसका फिजिकल फादर था. कौन? जैकब, इजराइल का. इस वजह से उसने 12 अपने बच्चों को आशीष दिया. याकूबे 12 પોતાના દીકરાને આશીર્વાદ આપ્યો. એ આપણે વાંચીએ છીએ ઉત્પત્તિના 49મા અધ્યાયની અંદર. જ્યારે મૂસા તેઓનો આત્મિક પિતા છે. કોણ છે? સ્પિરિચ્યુઅલ ફાધર. ધેટ વાય હી ઇઝ ગિવન સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ. યાકૂબના આશીર્વાદો છે તે પૃથ્વી પરના આશીષો છે.
જ્યારે મૂસાના આશીષ છે તે સ્વર્ગીય સ્થાનોના આત્મિક આશીષો છે. જો તમે એને ડીપલી સ્ટડી કરશો તો પિતા સિવાય બીજો કોઈ આશીષ આપી શકતો નથી વાલાઓ. એ બતાવતું હતું કે તેણે પિતાની જેમ ઇસ્રાયેલ પ્રજાને દોર્યા. તેનું હૃદય શું હતું? બાળકનું હૃદય સાથે સાથે પિતાનું હૃદય હતું. સેવાના માટે સેવક તરીકે આપણી પાસે પિતાનું હૃદય હોવું જોઈએ. જો પિતાનું હૃદય નહીં હોય આપણે સેવા કરી શકીએ નહીં. કોઈ પણ મારા ઘરની અંદર મારા બાળકોને બહારનો કાકા મામા એ મારા બાળકોને સાચવી શકતા નથી, સંભાળી શકતા નથી, દોરી શકતા નથી. બહુ બધો કલાક, 2 કલાક, 2-4 દિવસ, 2-4 મહિના. તમારું કદાચ સંતાન હોય, જો બહાર ભણવા મોકલો, કાકાના હતા, મામાના હતા, તો એ પિતાની જેમ એ લોકોની સાચવશે નહીં. થોડાક સમયના માટે સંબંધી હોવાના કારણે કદાચ તમારું સાચવે, સાંભળે, પણ પિતાની જેમ નહીં. જો પિતા છે તેઓ જ પિતાની જેમ બાળકોને સાચવે છે, તેઓને સંભાળે છે, તેઓને ઉછેરે છે. કેમ? પિતાનો પ્રેમ છે તેઓની સાથે. એ આશીષ હૃદયથી આવે છે, માટે તેણે બ્લેસિંગ આપ્યા. બીજા કોઈને આશીષ આપણે જોતા નથી, 2 જ આશીષ જોઈએ છે, એક યાકૂબનો અને એક મૂસાનો આશીર્વાદ. શું ડિફરન્સ છે તે બી ટૂંકાણમાં તમને કહી દઉં. જ્યારે ઇસરાયેલે જ્યારે આશીષ આપ્યા ત્યારે એણે 2ને શ્રાપ આપ્યા. યાકૂબ 2 દીકરાને આશીષ આપી શક્યો નહીં. તે કોણ હતા? લેવી અને સિમિયોન. કોણ હતા? લેવી અને સિમિયોન. તમે માનજો તમારા સમયમાં ઉત્પત્તિના 49મા અધ્યાયમાં તો સમય બચાવવા હું કાઢાવતો નથી. એને આશીષ નહીં આપી શક્યા, કારણ કે દીના જે એની દીકરી હતી તેની સાથે જે ફિલિસ્તીઓએ વ્યભિચાર કર્યો એના માટે તેઓને મારી નાખ્યા. કોણે? લેવીએ અને સિમિયોને. માટે યાકૂબ ત્યાંથી બહુ દુઃખી થયો. માટે પછી એણે કહ્યું કે તમારી મંડળીમાં મારો આત્મા ન જાઓ, તમારી સાથે ન જાઓ. શ્રાપ આપ્યો, આશીષ આપી શક્યો નહીં. કોને? લેવીને અને સિમિયોનને. પરંતુ આપણે જોઈએ છીએ જ્યારે મૂસા આશીષ આપે છે એ શ્રાપને આશીષમાં બદલી નાખવામાં આવ્યું. લેવીના માટે જો તેણે આશીષ આપ્યો છે, તમે વાંચશો પુનર્નિયમના 33મા અધ્યાયની અંદર 8મી કલમથી લઈ અને 11મી કલમ સુધી, 8, 9, 10 ને 11, 4 કલમ જે છે લેવીના માટે આપવામાં આવી છે. કેટલી કલમ છે? અને લેવી વિશે તેણે કહ્યું કે તારા તુમ્મીમ, તારા ઉમ્મીમ, તારો પસંદ કરેલો પુરુષ જેને મેં મિસ્પાની પરીક્ષા કરી, મારી પાસે વાત કર્યો તેની સાથે છે, વગેરે વગેરે વગેરે. તમે જોશો 10મી કલમ, તેઓ યાકૂબને તારો હુકમ, ઇસ્રાયેલને તારો નિયમ શીખવશે. કોણ? લેવી. તેઓ તારી આગળ ધૂપ બાળશે, તારી વેદી તે ધન્યાર પણ ચડાવશે. એ યહોવા તેની સંપત્તિને આશીર્વાદ દે, તેના હાથનું કામ સ્વીકાર. જેઓ તેની વિરુદ્ધ ઉઠે છે તેઓને દ્વેષ કરે છે, તેઓની કમર વિંધી નાખ, તેઓ ફરીથી ઉઠવા ન પામે. આશીષ પ્રભુએ મૂસાની મારફતે આપ્યો. એ શ્રાપ બી જોઈ લો એટલે તમને ખબર પડી જાય શું છે. ઝડપથી ઉત્પત્તિનું પુસ્તક 49મો અધ્યાય. ઉત્પત્તિ 49માં આવી જાઓ, તમને ખ્યાલ આવે માટે હું તમને વંચાવી દઉં છું એ કલમ. એમ તો બધું ડિટેલ આપવું જોઈએ પણ સમય તો છે નહીં, માટે 5મી કલમ 47 નંબરના પાના ઉપર જૂના કરારમાં ઉત્પત્તિ 49 વાંચો. 5મી કલમ. હા. 6ઠ્ઠી કલમ. હા હા હા. હા. 7મી કલમમાં તેઓનો ક્રોધ સ્થાપિત થયો કેમ કે વિકરાળ હતો, તેઓનો રોષ સ્થાપિત થયો કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ ને ઇસરાયેલમાં તેઓને વિખેરી નાખી. સિમિયોનને લેવીને એના પિતા યાકૂબે શ્રાપ આપેલો, પરંતુ એ જોઈએ છે મૂસાએ શ્રાપને આશીષમાં ફેરવી નાખ્યો. કેમ? કારણ કે જ્યારે ઇસરાયેલ પ્રજાએ પાપ કર્યું અને તેઓએ વાછરડું બનાવ્યું, મેં તમને કહ્યું છે આગળ, જો તમને યાદ હોય તો, વાછરડું બનાવ્યું, અને જ્યારે તે 2 શિલાપાટી લઈને ઉપરથી ઉતર્યો અને જ્યારે એણે જોયું કે ઇસરાયેલે ભયંકર પાપ કર્યું છે, એણે શિલાપાટી ફેંકી દીધી. શિલાપાટી ફેંકી દીધા પછી મૂસાએ બૂમ પાડીને કહ્યું, જે કોઈ યહોવાનો પક્ષમાં હોય તે બહાર આવે, જે કોઈ યહોવાનો પક્ષનો હોય તે મારી પાસે આવે. ત્યારે કોણ આવ્યું? લેવીના પુત્રો. કોણ આવ્યું? ખબર છે તમને એ કલમ? તો વંચાવી દો. નિર્ગમન
32મો અધ્યાય 26મી કલમ મળ્યું? નિર્ગમન 32 ને 26. ત્યારે મૂસાએ છાવણીની ભાગળમાં ઊભા રહીને કહ્યું, હા યહોવાના પક્ષનો હોય તે મારી પાસે આવે, હા અને લેવીના સર્વ પુત્ર તેની પાસે. હા, લેવીના સર્વ પુત્રો પ્રભુના માટે બહાર આવ્યા. શ્રાપિત લોકો, શ્રાપ નીચે હતા, છતાં પણ બહુ ધીરજથી તેઓ રાહ જોઈ કેવી રીતે કૃપાને પાછી પામીએ, કેવી રીતે પ્રભુની પસંદગી પાછા પામીએ. દેવના પક્ષમાં આવીને ઊભા રહી ગયા. આજ સાંજે ગમે તેવી ફોલન સ્થિતિમાં જો આપણે હોઈએ, ગમે તેવી આપણી ભયંકર પાપની જીવનમાં આપણે હોઈએ, દેવથી દૂર હોઈએ અને દેવથી દૂર હોવાના કારણે મુશ્કેલી અને પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ, આજે 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 પ્રભુ કહે છે, જો કોઈ મારા પક્ષમાં હોય મારી પાસે આવે. જો તમે એ વાણી સાંભળીને આવશો, તમારી સ્થિતિ બદલવામાં આવશે, શ્રાપને આશીષમાં ફેરવવામાં આવશે. ગમે તે તમે હો, ગમે તે તમારી સ્થિતિ હોય, પ્રભુ જાણે છે, ફેરવી નાખશે. તેઓ જેઓને એ લોકોની મંડળીમાં જવાના માટે પણ ઈચ્છા નહોતી યાકૂબને, લેવીને ફેરવીને મૂસાએ કહ્યું, તેઓ દેવની સેવા કરશે, તેઓ તારી આગળ ધૂપ બાળશે, તેઓ પ્રમુખ યાજક તરીકેના તેઓના કુળમાંથી હારૂનને કળવામાં આવશે, તેઓ મુલાકાત મંડપની સેવાઓ કરશે. અદ્ભુત રીતે શ્રાપમાંથી કાઢીને આશીષ તેઓને આપવામાં આવે. તો વાલાઓ, પ્રભુ આપણા માટે કરે છે. આપણી કોઈ યોગ્યતા નથી કે આપણે તેની સેવા કરીએ, પણ તે આપણને ગંદકીમાંથી કાઢીને, પાપમાંથી કાઢીને તેની પવિત્ર સેવાના માટે બોલાવે છે. જો આપણે ફરીએ તો, જો આપણે તેના પક્ષમાં આવીને ઊભા રહીએ તો આ વાત આપણે જોઈએ છે. બીજું, એના મૂસાના આશીષની અંદર સિમિયોનનું નામ લેવામાં આવ્યું નથી. તમે વાંચી જો તમારા સમયની અંદર, પુનઃનિયમના પુસ્તકની અંદર આખા 33મા અધ્યાયમાં સિમિયનનું નામ નથી, મિસિંગ છે. પરંતુ સિમિયનનો જે ભાગ છે તે યહૂદાની અંદર આપવામાં આવ્યો છે. શામાં આપવામાં આવ્યો છે? યહૂદામાંની અંદર આપવામાં આવ્યો. જો 7મી કલમ જે છે, પુનઃનિયમ 33:7, અને યહૂદાના માટે આ આશીર્વાદ છે. અને તેણે કહ્યું, હે યહોવા, યહૂદાની વાણી સાંભળ, તેને તારા લોકમાં પાછો લાવ, તેણે પોતાની સારું લડાઈ કરી છે, તેના શત્રુની વિરુદ્ધ તને સહાય કર. ત્યાર પછી સિમિયોન નથી, સીધું લેવી, લેવી પછી સીધું બિન્યામીન વગેરે વગેરે નામ આવી જાય. સિમિયોનનું નામ આવતું નથી. પરંતુ આપણે વાંચીએ છીએ યહોશુઆના 19મા અધ્યાયમાં, યહોશુઆ 19 અને તેની 1લી કલમ વાંચો, કોઈને મળે તો. યહોશુઆ 19:1. અને બીજો ભાગ સિમિયોનને સારો, હા, એટલે સિમિયોન પુત્રોના કુળને સારો, હા, તેઓના કુટુંબ પ્રમાણે નીકળ્યો, હા, અને તેઓનું વતન યહૂદા પુત્રોના વતન મધ્ય હતું. તેઓનું વતન ક્યાં હતું? યહૂદાના પુત્રની મધ્ય. યહૂદાને જે ભાગ આપ્યો એની વચ્ચે સિમિયોનને આપ્યો. હવે જો તમે ઇઝરાયલનો નકશો જોશો ને, કે જે જે સ્થાનની અંદર પ્રભુએ તેઓને રાખ્યા, એની અંદર સૌથી મોટો ભાગ મનાસાને આપવામાં આવ્યો છે. યર્દનની પૂર્વમાં બી આપ્યો, યર્દનની આ બાજુ બી આપ્યો. મનાસા અને એફ્રાઈમ યુસુફના દીકરા હતા. કોના હતા? યુસુફને ડબલ પોર્શન મળ્યો, માટે સૌથી વધારે ભાગ તેને આપવામાં આવ્યો. અને બીજું સૌથી મોટો જે ભાગ હતો તે યહૂદાને હતો, જે નીચે હતો. ઇસરાયલના જે નકશો છે એની અંદર નીચે યહૂદાનો આપવામાં આવ્યો, એના મિડલની અંદર સિમિયોનને ભાગ આપ્યો. હવે આનો મતલબ શું થાય છે? યહૂદાનું જે કુળ જે છે એ બ્લેસેડ કુળ છે. કોણ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શેમાં આવ્યા? કયા કુળમાં આવ્યા? યહૂદાના કુળમાં આવ્યા. કોના કુળમાં આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત? યાદ છે ને કે નથી ખબર? શેમાં આવ્યા પ્રભુ ઈસુ? કયા કુળમાં પ્રભુનો જન્મ થયો? યાદ રાખો, યાદ રાખો. યહૂદાના કુળમાં જન્મ થયો. તે યહૂદાના કુળનો કોણ છે? સિંહ છે, ધ લાયન ઓફ ધ ટ્રાઇબ ઓફ જુડા. યહૂદાનો કુળનો સિંહ છે કોણ? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તો એ કુળની અંદર સેન્ટરમાં સિમિયોનને સ્થાન મળ્યું. અદ્ભુત છે વાલાઓ. લેવીને બી સ્થાન મળ્યું, સાથે સાથે સિમિયોનને સ્થાન મળ્યું. લેવીને શું સ્થાન મળ્યું છે? સેવાના સંદર્ભમાં સ્થાન મળ્યું. સિમિયોનને ક્યાં સ્થાન મળ્યું? સેન્ટર ઓફ ધ જુડા. યહૂદાનો જે કંઈ બી વિજય છે, જે કંઈ બી પજેસ કરવામાં આવ્યું છે, જે કંઈ બી તેણે ભેગું કર્યું છે, જે કંઈ બી તેણે મહેનત કરી છે, યહૂદાના માટે જે કંઈ બી કરવામાં કે લખવામાં આવ્યું છે, ટૂંકમાં યહૂદાનો જે પણ આશીષ છે એની મધ્યમાં સિમિયોનને મૂકવામાં આવ્યું છે. બ્યુટીફુલ, માર્વલસ. સમજાય મારી વાત? પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કંઈ પણ કર્યું છે તેની મધ્ય આપણને લાવીને મૂકી દેવામાં આવ્યો છે. આપણી ટચલી આંગળી પણ આપણે અડાડી નથી. એનો મતલબ એ છે, શું થાય છે?
આશીર્વાદના માટે આપણી છેલ્લી આંગળી પણ આપણે લગાડી, આપણને ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં આશીર્વાદિત કરવામાં આવ્યા છે. એફએસીનો પત્ર 1 अध्याय 1 कलम, एफेसियंस चैप्टर 1 वर्स 1. एफएसी के पत्री उसका 1 अध्याय उसके 1 कलम. वाँचो, झड़पथी वाँची जाओ. हाँ, 3 कलम, माफ कर दो, 3rd, एफएसियंस चैप्टर 1 वर्स 3. हाँ हाँ हाँ, આપણને શેમાં આશીર્વાદિત કર્યા છે? શેમાં? ઇન ક્રાઇસ્ટ. આ યાદ રાખજો, કદી ભૂલતા નહીં. ખ્રિસ્તમાં. શેમાં? આખો 1 અધ્યાય જે છે ને એ ખ્રિસ્તમાં એવું લખવામાં આવ્યું છે. સમય નથી તો વાંચજો. ખ્રિસ્તમાં પાપોની માફી આપી, ખ્રિસ્તમાં સનાતન કાળથી પસંદ કર્યા, ખ્રિસ્તની અંદર સ્વર્ગીય સ્થાનોની અંદર આપણને બોલાવ્યા, ખ્રિસ્તની અંદર આપણને મુદ્રાંકિત કર્યા, ખ્રિસ્તની અંદર આપણે તેની સ્તુતિરૂપ થયા માટે પસંદ કરવામાં આવ્યા. 1 થી 13 કલમની ઇન ક્રાઇસ્ટ ઇંગ્લિશમાં છે. ખ્રિસ્તમાં. ખ્રિસ્તની બહાર કોઈ આશીષ નથી. સમજાય મારી વાત? ઈસુ ખ્રિસ્તની બહાર કોઈ આશીર્વાદ નથી. ક્યાં છે આશીર્વાદ? ઇન ક્રાઇસ્ટ. જો તમે ને હું ખ્રિસ્તમાં છે તો આપણને આશીષ છે, જો ખ્રિસ્તની બહાર છે કોઈ આશીર્વાદ નથી. આ અર્થ છે સિમિયોન જે યહૂદાની અંદર તેને આપવામાં આવ્યું. સમજાય મારી વાત? પ્રભુ આને વધારે સમજાવે તો આ સર્વ છેલ્લા આશીષો તેણે આપ્યા. હવે સમય પૂરો થાય છે એટલે વધારે એના પર નહીં કહું, પણ બહુ બધા આશીષ છે. આ બધા આશીષો ડિટેલમાં કોઈ વાર પ્રભુની ઈચ્છા છે તો સ્ટડી આપણે કરીશું, એકને લઈને કે શું આશીષ છે, પણ અત્યારે નહીં જોઈએ. અને તો આવી જાઓ ફાજી પૂર્ણ નિયમમાં જે 3જો ભાગ છે તેના ઉપર જોઈ લઈએ ઝડપથી. તેણે ટ્રાન્સફર કરી, શું કર્યું? અથવા તો રીઅપોઇન્ટ કર્યો એના પછીનો જે યહોશવા હતો તેને. હવે અહીંયા ગાડીથી થોડી વાત તમે બરાબર સમજવા માટે પ્રયત્ન કરજો. મૂસા જેવો બીજો કોઈ પ્રબોધક ઊભો થયો નથી. પહેલી વાત, જેને દેવે બોલાવ્યો. બીજું, જેને દેવે એને મોડે મોડ વાત કરી, જેને દેવ મોડે મોડ ઓળખતો હતો. બીજાને સદર્શનમાં અથવા તો સ્વપ્નમાં પ્રભુએ પ્રગટ કરી. કેવળ મૂસાની સાથે મોડે મોડ વાત કરી. 40 રાત ને દિવસ તે દેવનું ગૌરવ જોતો, દેવની સાથે વાત કરતો. બીજી વાત નથી વાલો. માટે એ અલગ વ્યક્તિ છે આખું જ. એના જેવું વ્યક્તિત્વ કોઈ તમને દેવના વચનમાં જૂના કરારમાં નહીં મળે. મેં આગળ પણ કીધું હતું, ફરી કહું છું. એક ભાઈ મારી સાથે ગયા વખતે ઘણી બધી દલીલો કરી અને તે મૂસાને કંડમ કરતો હતો, મૂસાને દોષિત ઠરાવવા પ્રયત્ન કરતો હતો. નહીં કરી શકીએ વાલો, આપણી યોગ્યતા જ નથી. તેના સંદર્ભમાં બોલવાની પણ આપણી યોગ્યતા નથી, આપણી લાયકાત જ નથી કે આપણે તેના સંબંધમાં બોલે. જ્યારે મરિયમ એના સંબંધમાં બોલી, આપણે જોઈ ગયા લાસ્ટ ટાઈમ, કોળ આવ્યો એના ઉપર. કોરાના દીકરા એની વિરુદ્ધ બોલ્યા. પ્રભુએ કહ્યું કે ધરતી ફાટી જાય અને બધા અંદર ઉતરી જાય. એવો મહાન સેવક છે વાલો જૂના કરારમાં. એ ભાઈએ બહુ દલીલ કરી એને દોષિત ઠરાવવાના માટે કે તે નિષ્ફળ ગયો, તેણે આમ કર્યું, તેણે તેમ કર્યું, માટે દેવે એને નહીં મોકલ્યું. એ વાત આજે જો પ્રભુની ઈચ્છા હશે તો એ જોઈશું. ભાઈ શા માટે તે અંદર ગયો નહીં કનાન દેશની અંદર? તો જાણે એણે બીજાને સેવા સોંપવાની આવી તારે પ્રભુએ શું કહ્યું તેના વિશે એ જોઈ લઈએ. પૂર્ણ નિયમ પહેલાં તો થોડી કલમ નિર્ગમનમાં છે, ગણનામાં છે. ગણના 27માં આવી જાઓ ઝડપથી. ગણના 27 અને તેની 18મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, હા નૂનનો દીકરો હા યોશુઆ, હા જેનામાં મારો આત્મા છે, તેને તારી પાસે બોલાવીને તેના પર તારો હાથ મૂક. હા બરાબર. એલઆઝાર યાજક તથા આખી જમાતની આગળ તેને ઊભો કર. હા અને તેઓના દેખતા તેને દીક્ષા આપ. હા અને તારો કેટલો અધિકાર તું તેને આપ, બરાબર. કે ઇસ્રાએલ પુત્રોની આખી જમાત તેની આજ્ઞા માને. હા અને એલઆઝાર યાજકની પાસે તે ઊભો રહે. હા અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમ્મુખ તેને સારો ખબર પૂછે. હા. તેના કહેવાથી તેઓ એટલે તે તથા તેની સાથે ઇસ્રાએલ પુત્રોની આખી જમાત બહાર જાય, અને તેના કહેવાથી તેઓ માહે આવે. હા, તેના કહેવાથી તેઓ બહાર આવે. ભેદ સમજજો. મૂસાની સાથે પ્રભુ રૂબરૂ વાત કરતો હતો, મોડે મોડ વાત કરતો હતો.
યહોશુઆની સાથે નહીં. યહોશુઆ માટે કહેવામાં આવ્યું તે એલિયાઝર સાથે ઊભો રહે, અને એલિયાઝર ઉરીમ અને તુમ્મીમથી દેવની ઈચ્છા શોધે કે આ કરવાનું કે નહીં કરવાનું. ડાયરેક્ટ નહીં, એકને જ પ્રભુએ આપ્યું હક ડાયરેક્ટ વાત કરતો. બીજા કોઈ ઈચ્છા શોધી શકતા નહીં. તેઓ ઉરીમ ને તુમ્મીમથી તેઓ ઈચ્છા શોધતા. મૂસાના માટે તેવું નહોતું. મૂસાના માટે અલગ ભાગ પ્રભુએ આપ્યો. બીજું એને કહેવામાં આવ્યું કેટલોક અધિકાર તું તારો આપ એને. કેટલો થોડોક અધિકાર, એનો અર્થ શું છે? કેટલો મોટો અધિકાર તેને આપવામાં આવેલો હતો. બીજી એક જગ્યાએ વાંચીએ છે કે જ્યારે મૂસાએ થાકી ગયો ને એણે કહ્યું કે મારાથી હવે બોજ ઉચકાતો નથી, પ્રભુ તું એક કામ કર, થોડોક બોજ બીજાને વહેંચી દે, થોડોક બીજાને આપી દે બોજ. તારે પ્રભુએ શું કર્યું ખબર છે તમને? એના પરથી આત્મા લીધો અને 70 વડીલોમાં એ આત્મા મૂક્યો. શું કર્યું પ્રભુએ? મૂસા પરથી આત્મા લીધો અને એ જ આત્માનો 70 ભાગ કરીને આપ્યા. 70 ભાગ. વિચાર કરો, એ 70 ભાગ એની પાસે હતા. એનો મતલબ એમ છે માઇટી મેન, અદ્ભુત પ્રભુનો દાસ હતો વાલાઓ. આટલું બધા લોકોને દોરતો ચાલતો. જોઈ લો થોડોક એના વિશે 2-4 વાત હું તમને કહી દઉં. શું ડિફરન્સ છે યહોશુઆને માટે? એણે ભાઈ એક દલીલ મારી સાથે એ પ્રમાણે કરતા કહ્યું, યહોશુઆને કાલેબ ગયા પણ મૂસા નહીં ગયો કનાન દેશમાં. ઇટ ઇઝ ડિફરન્ટ. યહોશુઆને કાલેબ એ મૂસા કરતા ન્યાયી હતા એટલે ગયા નથી. નો એટ ઓલ. તેઓ મૂસા કરતા યોગ્ય હતા માટે ગયા નથી. નો એટ ઓલ. સમજો મારી વાત. એ જોઈશું આપણે કેમ નહીં ગયા તે. જોઈ લો નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય છે. ત્યાં 2-3 વાત જે છે મૂસાના સંદર્ભમાં તે હું તમને કહી દેવા માંગુ છું. 19મો અધ્યાય સોરી 20મો અધ્યાય અને તેની 18મી કલમથી 21મી કલમ હું વાંચી ઝડપથી સમય બચી જાય. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણસિંહનો સાથ તથા ધુમાતો પર્વત દીઠા, અને તે જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા છૂટી, તેઓ આગા ઊભા રહ્યા. 19મી કલમ વાંચો. હા 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 તું અમારી સાથે બોલ પણ દેવ અમારી સાથે નહીં બોલે. પછી શું? 20મી કલમ. અને મૂસાએ લોકોને કહ્યું કે હા યહોવા કેમ કે દેવ એ સારો આવ્યો છે હા કે તે તમારી પરીક્ષા કરે હા. ને તેનું ભય તમારી સમક્ષ રાખે. 21મી કલમ. 21મી કલમ વાંચો. અને લોકો આગા ઊભા રહ્યા. આગા ઊભા રહ્યા. ને જે ઘોર અંધકારમાં દેવ હતો જે ઘોર અંધકારમાં દેવ હતો તેની પાસે મૂસા ગયો. તેની પાસે મૂસા ગયો. ઇન વેરી પ્રેઝન્ટ સખેમા ગ્લોરી, જ્યાં દેવ ઊભો હતો ત્યાં 40 ને રાત ઘોર અંધકારમાં મૂસા ગયો. કોઈ એની પાસે જઈ શકતું નથી, કોઈ એની વાણી સાંભળી શકતું નથી. આ પ્રભુનો દાસ એમાં થોભતો, જ્યારે તે ઉતરતો તારો એનો મુખ તેજસ્વી થતો એટલે એને મુખ પર પટ્ટો એ લગાવવો પડતો, પડદો, કે લોક એની સામે જોઈ શકતા નહોતા. એવો પ્રભુનો દાસ હતો. શું આપણે એને કંડમ કરી શકીએ? શું આપણે એનામાં દોષ શોધી શકીએ? હવે આવી જઈએ છેલ્લા ભાગની ઉપર. શા માટે મૂસા નહીં પહોંચી શક્યો એના ઉપર થોડું થોડું જોઈને 10 મિનિટમાં જ બંધ કરી દઈશું, કારણ કે બીજી બધી વાતો કરવા જઈશ તો બધું બહુ સમય બગડી જશે મારો. 32મો અધ્યાય 48મી કલમથી 52મી કલમ. પુનઃ નિયમ 32, 48 થી 52. ઝડપથી વાંચી જાઓ. અને તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું કે હા આ અબારીમ પર્વતોમાં નબો પહાડ જે મોઆબ દેશમાં યરીખોની સામે છે હા. તે પર તું ચઢ હા અને જે કનાન દેશ હું ઇઝરાયલ પુત્રોને વતન તરીકે આપું છું હા તે જો. હા. અને જે પર્વત ઉપર તું ચઢે છે ત્યાં તું મરી જા ને તારા પિતરોની સાથે ભળી જા, જેમ તારો ભાઈ હારૂન હોર પર્વતો મરી ગયો ને પોતાના પૂર્વજની સાથે મળી ગયો તેમ. અને હવે છેલ્લી કલમ વાંચો, 52મી કલમ. કેમ કે તું તે દેશને આગેથી જોશે હા પણ જે દેશ હું ઇઝરાયલ પુત્રોને આપું છું હા. તેમાં તું જવા પામશે નહીં.
એમાં તું જવા પામશે નહીં. હવે સિમ્પલ તમને કહી દઉં કેમ એ જવા નહીં પામ્યો એ તમારામાંથી બધા જાણો છો. કોઈ કહી શકે તમારામાંથી? જે સાદું રીઝન છે, જે વચનમાં લખેલું છે, કેમ મૂસા નહીં ગયો? કેમ મૂસા નહીં ગયો? સાદું કારણ, સિમ્પલ રીઝન. એણે શું કરેલું હતું? હા, નો સીધાપટ્ટી નહીં. કેમ નહીં ગયો? હા હા, પણ કઈ આજ્ઞા? શું એણે કરેલું? બરાબર. હા હા, એટલે પ્રભુને મહિમા આપ્યો નહીં. ચાલો ઝડપથી વાંચી જઈએ. ગણનાનું પુસ્તક આવી જાઓ, 20મો અધ્યાય, ગણના 20. 140 નંબર જૂના કરારમાં મળ્યું. 8મી કલમથી હું વાંચું છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે લાકડી લે ને તું તથા તારા ભાઈ હારૂન લોકોને એકઠા કરીને તેઓના દેખતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે, અને તું ખડકમાંથી તેઓને સારું પાણી વહેતું કર. એમ તું જમાતને તથા ઢોર ઢાકને પા. 9મી કલમ. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી હા તેણે તેની સમ્મુખથી લાકડી લીધી. હા, 10મી કલમ. અને મૂસાએ તથા હારૂને ખડક આગળ આ મંડળીને એકઠી કરી ને તેણે તેઓને કહ્યું કે હવે હે દંગાખોરો સાંભળો, શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? 11મી કલમ. અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને 2 વાર પોતાની લાકડી હા, અને પાણી પુષ્કળ પી ગયું. હા, અને લોકોએ તથા તેઓના ઢોરે પણ 12મી કલમ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. એ તો મરીબા એટલે તકરારના પાણી છે, કેમ કે તેઓએ ઇસ્રાયેલ યહોવાની સાથે તકરાર કરી અને તેઓ મધ્યે તેણે તેઓને પવિત્ર મનાવ્યો નહીં. તેઓએ પવિત્ર મનાવ્યો નહીં. અને તેની 24મી કલમમાં બી તમે વાંચશો તો લખ્યું છે, કેમ કે તમે મરીબાના પાણીમાં મારી વચનની વિરુદ્ધ દંગો કર્યો, માટે તમે પહોંચશો નહીં. પ્રભુએ તેઓને શું કહ્યું હતું? કે પહાડને ખડકને કે તેમાંથી પાણી આપે. અહીંયા ગાડી કહેવાની વાત લખી છે. પણ જ્યારે તમે નિર્ગમનના પુસ્તકમાં આવો છો, નિર્ગમનના 19મા અધ્યાયની અંદર જોઈ લો, ત્યાં ગાડી 17મા અધ્યાયમાં, નિર્ગમનના 17મા અધ્યાયમાં અને તેની 6ઠી કલમ મળ્યું વાંચો. જો હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામે ઊભો રહીશ હા અને તું ખડકને મારજે, હા એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે. હા અને મૂસાએ ઇસ્રાયેલના વડીલોના દેખતા તે પ્રમાણે કર્યું. ઓકે. હવે આ બંને બનાવ એક જ છે. સીનના અરણ્યની અંદર મરીબાના પાણીના આ બનાવ બનેલો છે. એક જગ્યાએ કહે છે કે તેણે કીધું, બીજી જગ્યાએ કહે છે તું લાકડી મારજે. એટલે આ જે કહેવામાં આવે છે કે એણે લાકડી મારવાનું કીધેલું નહીં, એને ખાલી કહેવાનું કીધેલું હતું, માટે થયું રોંગ. આ બંને વસ્તુ યોગ્ય વચન પ્રમાણે નથી. બંને જગ્યાએ બંને વાત માલુમ પડે છે. એક જગ્યાએ કીધું તું લાકડી મારજે, બીજી જગ્યાએ કીધું તું કહેજે. હવે અહીંયા આગળ આપણે વાંચીએ છીએ તેણે 2 વાર લાકડી મારી. તો શું એણે 1 વાર લાકડી મારતો તો ચાલતે? બીજી વાર લાકડી મારી એટલે નહીં ચાલ્યું? રોંગ. એ પણ નથી. ખરું કારણ શું છે? એ જે એણે બોલ્યો તે એણે ભૂલ કરી છે. વાંચીએ છે જો 10મી કલમ. અને મૂસા તથા હારૂને ખડક આગળ મંડળીને એકઠી કરી અને તેઓએ કહ્યું કે હવે હે દંગાખોરો સાંભળો, શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? સમજાય વાત? એણે શું કીધું? શું અમે તમારા માટે પાણી કાઢીએ? એણે ગુસ્સો કર્યો પહેલાં. બીજી વસ્તુ, અવિચારીપણે બોલ્યો. શું કર્યું એણે? મૂસા અવિચારીપણે બોલ્યો. એણે દેવને મહિમા આપ્યો નહીં. એણે એમ કહેવાનું હતું કે દેવ તમારે સારું પાણી કાઢીએ છે, અમે નહીં. પણ આટલો બધો નમ્ર માણસ, આટલો બધો વિવેકી માણસ, આટલું બધું સંભાળતો હોવા છતાં પણ માણસ પડી ગયો ક્યાં ગાડી? નમ્રતામાં. જે દેવને મહિમા આપવાનો હતો તે નહીં આપી શકે. યાદ રાખજો, જે આપણું સામર્થ્ય છે ને એની ઉપર શેતાન એટેક કરે છે.
બી કેરફુલ, અન્ડરસ્ટેન્ડ, ધ્યાન રાખજો. તમારી જે નિર્બળતા છે એની પાછળ શેતાન નહીં પડતો, ભૂલી જાઓ. જે તમારી વીકનેસ છે ને, શેતાન એની પાછળ પડતો જ નથી. એને ખબર જ છે એમાં તો પડશે જ આ. પણ જ્યાં તમારી તાકાત છે, જે તમારું સામર્થ્ય છે ને, એમાં જ શેતાન તમને પાડે, એમાં જ તે મહેનત કરે, એમાં જ તમારી પાછળ પડે. એનું સામર્થ્ય શું હતું? નમ્રતા. એના જેવો પૃથ્વી પર નમ્ર કોઈ હતો? પ્રભુ એના માટે સાક્ષી આપી. શેતાન એ જ નમ્રતામાં પાડવાના માટે તેની પાછળ હતો હંમેશા, માટે તેને ગુસ્સે પણ કરાવતો હતો. એ નમ્રતામાંથી પાછળ પડે. નમ્રતા શું હતું? દેવને જે સ્થાન હતું તે નહીં, પોતાને ઊંચો કરવો. દેવને જે સ્થાન આપવાનું હતું તે તેણે નહીં આપ્યું. આ જગ્યાએ તેણે બોલવામાં ભૂલ કરી. ગીતશાસ્ત્ર 106, ઝડપથી આવી જાઓ. ગીતશાસ્ત્ર 106, ગીતશાસ્ત્ર 106 અને 32-33મી કલમ, ઝડપથી વાંચી જાઓ. ગીતશાસ્ત્ર 106, 32 ને 33. મરીબાના પાણીના સંબંધમાં હા. તેઓએ દેવને ખીજવ્યો, હા કેમ કે તેઓએ તેના આત્માની વિરુદ્ધ દંભો ઉઠાવ્યો. હા જેથી તેઓ હા હા જેથી તેઓને ખાતર મૂસાએ પણ ભૂલ કરી. મૂસાએ ભૂલ કરી. શું ભૂલ કરી? અને તે પોતાના મોઢે અવિચારથી બોલ્યો. તે પોતાને મોઢે અવિચારીપણે, વિધાઉટ થિંકિંગ, વિધાઉટ નોઈંગ એણે બોલ્યો. તો આ પાપ જે છે કેવું છે? એનું અજાણતા થયેલું પાપ છે. શું છે? જાણી જોઈને નથી કર્યું એણે, અજાણતા થઈ ગયું એનાથી પાપ, ભૂલ થઈ ગઈ. તો પણ દેવ બહુ સખત રીતે તેની સાથે વર્ત્યા, કઠણ રીતે તેની સાથે વર્ત્યા. હવે એક વસ્તુ તમે સમજો. હવે થોડી બાબતો બધી ઇમ્પોર્ટન્ટ છે. હવે બધા આ એનો જે લખેલો અર્થ છે તે કહેવામાં આવ્યો. શું છે? આ કારણથી તે કનાનમાં ગયો નહીં, આ લખેલો અર્થ છે તેનો. પણ એની પાછળ જે અર્થો છે તે બરાબર તમે સમજો. જે આત્મિક અર્થો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે સમજવા પડશે. કારણ કે આપણો દેવ અન્યાયી દેવ નથી. બી રિમેમ્બર, આપણો દેવ એટલો બધો કડક કઠણ નથી કે એક ભૂલ કરે એટલે તમને આટલી મોટી સજા કરી નાખે. નહીં કરે પ્રભુ. આપણો પ્રેમ, જેણે એને દર્શન આપીને કહ્યું જે મંદરોષી છે, અનુગ્રહથી ભરાયેલો છે, પ્રભુ એની આગળથી ગયો, તારા શબ્દો તેને સંભળાયા. દેવ કે જે મંદરોષી છે, અનુગ્રહથી ભરપૂર છે, કોપ કરવામાં ધીમો, કોપા કરવામાં ઉતાવળ એવો પરમેશ્વર છે. શું એક ભૂલ માફ નહીં કરી શકતે? નહીં કરી શકતે? કરી શકતે. એનો વહાલો સેવક હતો, એનો ખાસ સેવક હતો, એનો આટલો ઉત્તમ પરાક્રમી સેવક હતો. એક પણ આગળ ઉઠાવતું નહોતું, દરેક વસ્તુ કાળજીથી પાડતો હતો, નમ્રતાથી ચાલતો હતો, વિશ્વાસ યોગ્ય હતો. જૂના કરારમાં તેને સાક્ષી અને અભિષેક ઠરાવવામાં આવેલો છે. હિઝ વિટનેસ એન્ડ એનોઇન્ટેડ. આ છે મૂસા. નાની નથી વ્યક્તિત્વ એનું, બહુ મોટું વ્યક્તિત્વ છે પ્રભુ એને આપેલું. જોઈશું, હું તમને આગળ થોડી વારમાં કહીશ. તો શા માટે પ્રભુએ નહીં કર્યું? સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ જે રીઝન છે એનું, દેવની બહુ નજીક ચાલતો હતો. શું હતો? બહુ. મેં મંચાવ્યું તમને, દેવની વાણી સાંભળતો હતો અને દેવની પ્રત્યક્ષ હાજરીમાં વિતાતો. જેટલા આપણે એની નજીક ચાલીએ છીએ, જેટલા એની વધારે નજીક રહીએ છીએ, આપણી પાસે વધારે પ્રભુ અપેક્ષા કરે છે શુદ્ધતાની, પવિત્રતાની, નિર્દોષપણાની. આપણામાં દોષ ન માલુમ પડે. સમજ્યા? જે પ્રભુના દાસ, પ્રભુના સેવકો જેઓ તેની સેવા કરે છે, જેઓ તેની માટે જીવવા માંગે છે, બી કેરફુલ. આપણે અગ્નિની સાથે રમી રહ્યા છે. ભેળસેળવાળું ગમે તેવું જીવન નહીં ચાલે વાળો. બહુ નમ્રતાથી, દીનતાથી તમને હું કહું છું, મારા માટે બી એટલું લાગુ પડે છે. પાપની સાથે રમત નહીં રમી શકાય મારાથી, તમારાથી. જેઓ પ્રભુની સેવા કરે, જેઓ પ્રભુની બહુ નજીક ચાલે છે, તેઓએ બહુ પ્રભુ સાથે સાચવવું પડે છે. કેમ કે પ્રભુ જોવે છે તેને. કેમ? કારણ કે એ આપણે જેવો જે છે પ્રભુની નજીક જેવો ચાલે છે, કે પ્રભુની પ્રગટ કરે છે, સ્પોક્સ પર્સન છે આપણે તેના મુખપાત્ર છે. આપણે દેવને રજૂ કરીએ છીએ. શું કરીએ છીએ? રિપ્રેઝેન્ટ કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે દેવને રજૂ કરીએ છીએ. જોઈ લો, 2-3 કલમ ફટાફટ વંચાવી દઉં. ઉત્પત્તિનું પુસ્તક, નિર્ગમનમાં આવો ઝડપથી. સમય બહુ ફાસ્ટ છે પણ આજે છેલ્લું જ છે, માટે થોડીક વાર બેસજો. હું પૂરું જ કરવા માંગુ છું. 4થો અધ્યાય, નિર્ગમન 4, 15 ને 16મી કલમ વાંચી જાઉં છું, તમે જોજો. નિર્ગમન 4, 15 ને 16. અને તું તેની સાથે બોલીને તેણે શું કહ્યું તે શીખવજે, અને હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ, ને તમારે શું કરવું એ હું તમને શીખવીશ. 16મી કલમ, તે તારી વતી લોકોની સાથે બોલશે, તે જ
તને મુખરૂપ થશે ને તું તેને સારું દેવને ઠેકાણે થશે. બીજા શબ્દમાં જ્યારે મૂસા બોલતો ત્યારે એ દેવ બોલતો તે રીતે હતો. સમજાય છે મારી વાત? તે દેવને ઠેકાણે હશે. તું તેઓના માટે દેવને ઠેકાણે હશે, કારણ કે તેઓ તો ના પાડી કે દેવ અમારી સાથે નહીં બોલે. તું બોલ મૂસા, કારણ કે અમે સાંભળી શકતા નથી. ત્યારે મૂસા જ્યારે બોલતો હતો ત્યારે દેવ બોલતો હતો તે રીતે જતું હતું. સમજાય છે? જે ડીલિંગ જે છે ને તે દેવ તરફથી આવતું હતું, એના મારફતે એનો મુખપાત્ર હતો. માટે દેવ નહીં ચલાવે વાલાઓ. સમજો, જેઓ પ્રભુની સેવા કરે છે તમારું ડીલિંગ પ્રભુનું અલગ હશે. જેઓના પ્રભુના જે નીચે બેસે છે તેઓની સાથે ડીલિંગ અલગ હશે. માટે યહોશવા ગયો પણ મૂસા નહીં ગયો. સમજાય વાત મારી? જેઓ પ્રભુની બહુ નજીક ચાલે છે તેની સાથેનું ડીલિંગ અલગ છે, પ્રભુનું એનું ધોરણ અલગ છે. જેમ તેઓની સાથે ડીલ કરે છે તેમ તમારી પાસે ડીલ નહીં, કે તમારી પાસે વધારે અપેક્ષા પ્રભુ કરે છે, કારણ કે તમે સ્પોક્સ પર્સન છો એના. એ તમારા મનમાં, તમારા મુખ પરથી જે શબ્દ મૂકે છે એ તમને પ્રભુ સાંભળે છે, એવી રીતે લોકો સાંભળે છે. બહુ કેરફુલી જીવન આપણું હોવું જોઈએ. આ પહેલી વાત. બીજી વસ્તુ, તેના દ્વારા નિયમ આવ્યો. શું આવ્યો? નિયમ આવ્યો. મૂસાની મારફતે શું આવ્યો? નિયમ આવ્યો. આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાય તેની 27મી કલમમાં, નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આવ્યું, પણ કૃપા ઈસુ ખ્રિસ્તની મારફતે આવ્યું. હવે બરાબર કેરફુલી અન્ડરસ્ટેન્ડ કરજો, સમજજો. નિયમ જે છે મૂસા દ્વારા પ્રભુએ આપ્યો. નિયમ શું હતો? નિયમ ખોટો નહોતો. નિયમ શું છે? દેવનું જે સ્ટાન્ડર્ડ છે, દેવનું જે કક્ષા છે તે માણસને પ્રગટ કરે છે, અને જે માણસની ફોલન સ્થિતિ છે તે પ્રગટ કરે છે. શું કરે છે? માણસની 613 આજ્ઞા આપવામાં આવી. એટલા માટે નહીં કે આજ્ઞાઓ પાળવામાં આવે, પણ આજ્ઞા એટલા માટે આપવામાં આવી કે જેથી ખબર પડે કે માણસ કેટલું પડી ગયું છે. આ બધી આજ્ઞા પાડે તો ત્યાં સુધી જવાય. સમજાય મારી વાત? નિયમ બીજું કંઈ પ્રગટ નથી કરતું. દેવે પ્રગટ કીધું આ નિયમ દ્વારા કે તું કેટલો બધો નીચે ગયો છે, માણસ કેટલી અધોગતિ સુધી પડી ગયો છે, અને હું કેટલી ઊંચી કક્ષાએ છું. તું કેવી રીતે મારી સુધી પહોંચી શકે? અનલેસ ને અનટિલ, જ્યાં સુધી નહીં કે આ બધા નિયમો પૂરા કરીને આવે. તો નિયમ એ માણસની સ્થિતિ બતાવવાના માટે આપવામાં આવ્યું. પાપ એ પાપ જ દેખાય માટે આપવામાં આવ્યું. પાપની ભયંકરતા વિશે પ્રગટ કરવામાં આવ્યું કે માણસ કેટલે હદે પડી ગયો છે. જો નિયમ નહીં હોતે તો માણસની આ સાચી સ્થિતિ ખબર પડતે નહીં. નિયમથી આપણને ખબર પડી કે માણસ કેટલો દૂર છે પ્રભુથી, કેટલી ખરાબ હાલતમાં પડેલો છે, કેવી રીતે દેવ સુધી પહોંચે, કેટલો પરાત્પર, કેટલો પવિત્ર, કેટલો શુદ્ધ અને કેટલું પતિત. હરેક કલ્પના ભૂંડી પડે આપણું ગંદુ વિચારીએ. ઉત્પત્તિના 6ઠ્ઠા અધ્યાયમાં છે માણસની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. 1 મિનિટમાં દેવનું વચન વાંચતા હોય બંધ કરી અને તરત ભયંકર વિચાર આવે, આપણે રોકી શકતા નથી. ફોલન મેન, પડેલો માણસ, પતિત માણસ, શ્રાપની નીચે, કોપની નીચે એવો માણસ. તો પાપને બતાવવાના માટે નિયમ પ્રભુએ આપ્યો. તો નિયમ જ્યારે આપ્યો, કોની મારફતે આપ્યો? મૂસાની મારફતે આપ્યો. એ પણ એનાથી બંધાયેલો. એનાથી કોઈ પણ નિયમ તૂટે એવી દેવની ઈચ્છા નહોતી, કારણ કે મૂસાએ જ કીધું. રોમિયોનો પત્ર 10મો અધ્યાય 5મી કલમ, રોમન ચેપ્ટર 10, રોમી 10. હવે આ બધા આત્મિક બાબતો છે, માટે ધ્યાનથી તમે વાત સાંભળજો અને લખવા ચાહો તો લખી લેજો, કારણ કે આ બધી સમજાયેલી વાતો નથી, પણ તમને ભવિષ્યમાં કામ લાગશે. 10મો અધ્યાય 5મી કલમ, રોમી 10 ને 5 વાંચો. હા, મૂસા લખે છે. હા, જે કોઈ નિયમશાસ્ત્ર પ્રમાણેના કામ કરે છે તેઓ જીવશે. આ કોણે કીધું? મૂસાએ કીધું. મૂસા નિષ્ફળ ગયો. મૂસાથી નિયમ પળાયો નહીં, માટે દેવે કહ્યું મરી જા. સમજાય વાત? સમજો બરાબર. માટે દેવે શું કીધું? હવે ગો એન્ડ ડાય. જેઓ નિયમ પૂરો કરી શકતા નથી તેઓના માટે મરણ છે. શું છે તેઓના માટે? જે કોઈ આમાંની આજ્ઞા નહીં પાળશે તે માર્યો જશે, તે બચશે જ નહીં. તો આ મૂસાને પણ લાગતું હતું, માટે દેવે એને મરણને સ્વાધીન કરવાના માટે પ્રભુ એને કહ્યું. હવે તમે બરાબર ધ્યાનથી સાંભળજો. તેનું મૃત્યુ નેચરલ મૃત્યુ નહોતું, નેચરલ ડેથ નથી તેની મૂસાની. જેમ હારૂન મરી ગયો, જેમ મરિયમ મરી ગઈ અને દાટવામાં આવે તેવી રીતે નથી થયું મૂસાને. મૂસા કુદરતી રીતે નથી મર્યો.
કુદરતી રીતે મૂસા મર્યો નથી, મૂસાએ જીવ આપવો પડ્યો રાજી ખુશીથી, કેમ કે પ્રભુએ કહ્યું ગો એન્ડ ડાય, મરી જા ઉપર જઈને. આ અનુભવ જો તે નહીં આવતે ને વાલાઓ, તો મૂસા કદી પણ રિકન્સાઇલમેન્ટમાં પ્રભુ સાથે નહીં આવતે. આ બધા આત્મિક અર્થ છે જે હું હવે તમને કહી રહ્યો છું. એણે મરણ ચાખવું પડ્યું, ફિઝિકલ ડેથ. કારણ કે જે કોઈ જન પાપ કરે છે, જો નિયમ પૂરો કરતો નથી તો તે મરે છે, અને મર્યા વગર તે જઈ શકતો નથી, માટે એણે મરવું પડ્યું. હા, બીજું રીઝન હતું. ત્રીજું જે રીઝન હતું, હજુ આના પર હું વધારે ફરી પાછા આગળ હું તમને સમજાવીશ ને કહીશ. હવે ત્રીજું જે છે, પ્રભુ ચાહતો નહોતો કે તેનું સ્મારક બને. શું બને? સ્મારક બને. જો એ ઇઝરાયલમાં ગયો હોતે, ત્યાં મર્યો હોતે, તો તેનું ત્યાં સ્મારક બનતે અને લોકો પૂજા કરતા હોતે એની. કે બહુ પ્રભુએ અદ્ભુત રીતે વાપરેલો. પ્રભુ ચાહતા નહોતા કે તેની પૂજા થાય, માટે પ્રભુએ એને અલાઉ નહીં કર્યું. માટે એનું શબને કોણે દાટ્યું? કોણે દાટ્યું એનું શબને? વાંચી ગયા ને તમે 32મા અધ્યાયની 34મા અધ્યાયની 6ઠ્ઠી કલમ? શું વાંચ્યું ત્યાં તમે? પુનર્નિયમ 34:6 શું વાંચી ગયા? ઝડપથી વાંચો, મારો તો સમય પૂરો થઈ ગયો છે. 34:6. અને મોઆબ દેશના નીચાણમાં તેણે બેત પેઓરની સામે તેને દાટ્યો. કોણે દાટ્યો? દેવે એને દાટ્યો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ, પહેલું વખત કોઈએ દેવે કોઈને દાટ્યો હોય તો તે કોણ છે? મૂસા. મૂસાએ તેને દાટ્યો. પછી મૂસાને દાટ્યો દેવે. આજ સુધી કોઈ માણસ તેની કબર વિશે જાણતો કોઈ કબર જાણતું પ્રભુ બતાવવા જ નહોતા માંગતા. આજે બી એની કબર ખબર નથી. યહૂદાનો પત્ર 1લો અધ્યાય 9મી કલમ. નવા કરારમાં 241 નંબરના પાના ઉપર, નવા કરારમાં 241 નંબરના પાના ઉપર 1લો અધ્યાય 9મી કલમ વાંચો. પ્રમુખ દૂતે હા. જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિશે તકરાર કરીને વિવાદ કર્યો, હા. ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હા. હિંમત કરીને હા, પણ એટલું જ કહ્યું કે હા. પ્રભુ તને ધમકાવો. એ સબ વિશે કે જ્યારે દાટવાનો હતો ત્યારે 2 જણ લડ્યા. કોણ લડ્યું? એક હતું મિખાએલ દૂત અને શેતાન. શેતાન તેને દાટવા દેવા માંગતો નહોતો. શેતાન ઈચ્છતો હતો કે તેની ખબર પડે લોકોને, માટે મિખાએલ અને શેતાન 2 લડ્યા. આ વાત પ્રભુનું વચન પ્રગટ કરે છે. ત્યારે પ્રભુએ આ વાતને અટકાવી અને હિડન રાખી. આજે પણ મૂસાને ક્યાં મૂકવામાં આવ્યો? પ્રભુએ કોઈને કીધું નથી. શું બધા ખબર છે? સિક્રેટ છે. શું છે? હા, સંતાયેલું છે. હવે આનો આત્મિક અર્થ સમજવાના, કે જો આત્મિક અર્થ નહીં સમજાશે ને તો આ બધી ખબર જ નહીં પડશે. આપણું જીવન ખ્રિસ્તમાં જીવાય છે, પરંતુ આપણે જે મરીએ છીએ, આપણે વી ડાઈડ ઇન ક્રાઇસ્ટ, ઇટ મીન્સ હિડન. આપણે શું છે? ખ્રિસ્તમાં ગુપ્ત રખાયેલા છે. કલોસીનો પત્ર તેનો 3જો અધ્યાય ને તેની 3જી અને 4થી કલમ. ત્યાં એનો આત્મિક અર્થ છે. વાંચો કલોસી 3:3. ખ્રિસ્ત કે જે મારું જીવન છે. કલોસીનો પત્ર તેનો 3જો અધ્યાય 3જી અને 4થી કલમ. તમે મુવેલા છો, યુ આર ડેડ. હા, તમારું જીવન ગુપ્ત રખાયેલું છે. પછી ખ્રિસ્ત કે જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે, તે જ્યારે પ્રગટ થશે તમે તેની સાથે મહિમામાં પ્રગટ. લિસન, બી કેરફુલી, બરાબર ધ્યાનથી સમજજો અને સાંભળવા માટે પ્રયત્ન કરજો. મૂસા, તારું જીવન હવે અહીં આગળ પૂરું થાય છે. મરવું પડશે તારે. નિયમથી તું ત્યાં જશે નહીં, કારણ કે તે ભૂલ કરી છે, નિયમ તોડ્યો છે. હવે ઈસુ ખ્રિસ્ત તારું જીવન બનશે. તું અહીં આગળ મરણ પામશે, હું તેને સંતાડેલું રાખીશ, અને જ્યારે તે પ્રગટ થશે ત્યારે તું પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશે. આ શબ્દો છે મૂસાના માટે આપણે વાંચીએ છીએ લુકની સુવાર્તા, તેનો 9મો અધ્યાય. મૂસાને એ રૂપાંતરના પહાડ પર પ્રગટ કરવામાં આવ્યું. સમજાઈ વાત? નહીં સમજ પડી? આખી ફિઝિકલ વાત છે, પણ આત્મિક અર્થને લાગુ પડે છે. નિયમથી નહીં જશે તું, મારો કહેવાનો ઇન્ટેન્સ એ છે.
એણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પર આધાર રાખવો પડ્યો. કોણે? મૂસાએ. એણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન પર આધાર રાખવો પડ્યો. નિયમથી કોઈ માણસ ન્યાય ઠરશે નહીં. નિયમ આ તમે જો આમાં બરાબર તમે રોમિયોનો પત્ર તો 7મો અધ્યાય વાંચો તો બધી આત્મિક વાત લખી છે. મને ઘણી વાર બધું શેરિંગ કરતાં થોડીક તકલીફ પડે છે એટલા માટે કે તમે સમજશો કે કેમ એ મને ખબર નથી. જો ત્યાં એક કલમ વાંચ્યા તો 1-2 કલમ તમે વાંચો, કદાચ તમને સમજ પડે અથવા નહીં પણ પડે, મને આઈ ડોન્ટ નો, પણ તમે વાંચી લો એ કલમ. રોમિયોનો પત્ર તેનો 7મો અધ્યાય. રોમિયોનો પત્ર તેનો 7મો અધ્યાય. હું થોડી કલમ વાંચું છું, 8મી કલમથી આગળ. તમે સાંભળજો ખાલી ધ્યાનથી. રોમિયોનો પત્ર 7મો અધ્યાય 8મી કલમથી આગળ. પણ પાપે પ્રસંગ મળવાથી આગના વડે મારામાં સગળો પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો, કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. 9મી કલમ. હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૂવો. શું લખે છે? આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું. નિયમ આવ્યો એટલે પાપ ખબર પડી. પાપ ખબર પડી એટલે શું થાય છે? હું મૂવો. 10મી કલમ. અને જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મરણને અર્થે છે એમ મને માલુમ પડ્યું. 11મી કલમ. કેમ કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. શું કર્યું એણે? મને મારી નાખ્યો. 13મી કલમ. શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહીં થાવ. પાપ તો પાપ જ દેખાય અને આજ્ઞા વડે પાપ અતિશય પાપી જ દેખાય, અને જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું. એ પાઉલ તો જીવે છે. તો પાઉલ શું કામ કહે છે કે નિયમ આવ્યો એના લીધે મારું મરણ થઈ ગયું? આ બધી આત્મિક વાતો છે. પાઉલ એમ કહે છે સેમ વસ્તુ બની છે મૂસાના સંદર્ભમાં. તમે સમજો મારી વાત. નિયમના કારણે એણે મરવું પડ્યું. નોટ બાય ધ લો બટ બાય ધ ગ્રેસ. ખ્રિસ્તની કૃપાના કારણે તે પહોંચ્યો. પોતાથી નહીં જવાયું, એનાથી પોતાથી નહીં જવાયું. હવે વાંચ્યું જાઓ લુકની સુવાર્તા 9મો અધ્યાય. લુકની સુવાર્તા 9મો અધ્યાય 29મી કલમ અને 30મી કલમ. તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું. હા. અને તેના વસ્ત્રો ઉજળા તથા ચળકતા થયા. હા. 30મી કલમ. ત્યારે જુઓ 2 પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા. તેઓ મહિમાવાન દેખાતા હતા અને યરૂશલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા. 2 વાત પર ધ્યાન આપજો બરાબર. 31મી કલમ કહે છે તેઓ મહિમાવાન દેખાતા હતા. ગ્લોરિયસ. કેવી રીતે બન્યું? તેઓ મહિમાના શરીરમાં છે. દે આર ગ્લોરિયસ. ઈસુ ખ્રિસ્તની સાથે તેઓનું સ્વરૂપ બદલાઈ ગયું. ત્યાં કોણ હતો? એક મૂસા અને બીજું એલિયા. તેઓને તેણે જોયા. આ પ્રભુનો પણ શુભો હતો એના દાસના માટે. આ એની ઈચ્છા હતી એના દાસના માટે. એ કદી મૂકી દેશે નહીં એના દાસને, કદી નહીં, ભલે કોઈ કંડમ કરે. પ્રભુ ઠંડા પાણીનો પ્યાલોનો એ બદલો વાળવાનું કહે છે તો એણે તો કેટલું બધું પ્રભુના માટે કર્યું. શું પ્રભુ મૂકી દે ને એમને? પ્રભુ અન્યાય કરે એની સાથે? એનામાં કોઈ અન્યાય નથી. એના સંકલ્પો બહુ ઊંચા છે, એના માર્ગો બહુ ઊંચા છે. તમે એને ગમે એટલું બી તમે એના પર દોષ મૂકો, તે તમને કદી મૂકી દેશે નહીં, કદી તમને તજી જશે નહીં. આપણો પ્રભુ છે, વિશ્વાસ યોગ્ય પ્રભુ છે. નહીં ભૂલી જાય તમને. કોઈ ગમે તે કહે શૈતાનનું ભલામણું છે, આ શૈતાન આપણા મગજમાં બધું નાખે છે. તને ભૂલી ગયા, તને છોડી દીધું. જો મૂસાને જવા નહીં દીધો. દેવનો મોટો સંકલ્પ છે. દેહમાં નહીં લઈ ગયો, ચેન્જ કરીને, રૂપાંતર પામીને પ્રભુ એને લઈ ગયો. અને શું કરે છે? એની સાથે મરણ સંબંધી વાત કરે છે. કોની સાથે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે. મૂસા અને બીજું કોણ છે? એલિયા. એલિયાને કેમ લેવામાં આવ્યો? કારણ કે તેને પ્રભુએ એમ જ ઉચકેલો. એ શું બતાવે છે કે જે વિશ્વાસીઓ પૃથ્વી પર જીવતા રહેનારા છે તેઓ તેની સાથે જશે. મૂસા શું બતાવે છે કે જેઓ પ્રભુમાં મરી ગયા છે ઇન ક્રાઇસ્ટ તેઓને પ્રભુ લાવશે. તો આ બંનેનું પ્રભુએ પ્રગટ કર્યું. પણ હવે તેઓ શું કહે છે? ડિસ્કસ કરી રહ્યા છે. કોની સાથે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે. કેવી ડિસ્કસ કરી રહ્યા છે? એના દુઃખ સહન વિશેની. કેવું મોટું માન પ્રભુ એને આપ્યું. ખ્રિસ્તને પ્રભુ કહી રહ્યો છે, મૂસા કહી રહ્યો છે કેવી રીતે તારે જવાનું છે, કેવી રીતે નિયમ પૂરો કરવાનો છે. તારા સંબંધમાં પ્રબોધકોએ જે કંઈ કીધું છે એક એક તારા જીવનમાં પૂરું થવું જોઈએ. એ ચેક કરવામાં આવ્યું. ત્યાં કોઈ વસ્તુ બાકી રહી ગઈ નહીં. ત્યારે જેણે સરખો લીધો તે પણ પૂરું કરવામાં આવ્યું.
એના કોરડા માર્યા તે પણ પૂરું કરવામાં આવ્યું. નિયમબદ્ધ રીતે તેણે બલિદાન આપ્યું છે આપણા પ્રભુએ. મૂસા એ બતાવે છે. શું બતાવે છે મૂસા? એના દુઃખ સહન વિશે ચેક કરવામાં આવ્યું. અને એલિયાને એટલા માટે મૂકવામાં આવ્યો કે એનું જે રિઝરેક્શન થવાનું છે, એનું જે ઉત્થાન થવાનું છે, એ કેવું હશે એ પ્રગટ કરવામાં આવ્યું. બીજી એક વાત તમને કહી દઉં, માર્મિક, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે મહિમા કરવામાં આવ્યો, જે પ્રગટ કરવામાં આવ્યો, એ દેવ તરીકેનો મહિમા નહોતો. દેવ તરીકેનો મહિમા, પણ માણસ તરીકે બદલાયેલું, રૂપાંતર પામેલું જે એનું શરીર છે તે કેવું હશે તે પ્રગટ કરવામાં આવ્યું. મરણ પહેલાં, હજુ તો મરણ આવ્યો નહોતો પ્રભુ, મરણ પામેલો ને એ પહેલાં એને પ્રગટ કરવામાં આવ્યું એ ઉપર પહાડ પર, કે જો વધસ્તંભે દુઃખ સહન કર્યા પછી આ જ તારું શરીર કેવું થશે એ એનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. તો બધી ઘણી વાતો છે, સમય નથી એના પર કોઈ બીજી વખત જોઈશું આપણે. તો મૂસા અને એલિયા ત્યાં હતા ને વાત કરતા હતા, એની સાથે વાતચીત કરી. આ પ્રભુએ એને અદ્ભુત માન આપ્યું, પ્રભુએ ત્યાં લઈ ગયો. છેલ્લે પ્રકટીકરણમાં તેઓ પાછા પ્રગટ થશે, એ મેં તમને કીધું હતું, પણ સમય પૂરો થઈ ગયો, મારથી એના પર જવાશે નહીં. પ્રકટીકરણની અંદર એલિયા અને મૂસા છેલ્લા સમયમાં જ્યારે ખ્રિસ્ત વિરોધી આવશે ત્યારે 3.5 વર્ષ જે છે તે સમયમાં સુવાર્તા પ્રગટ કરશે. હવે ત્યાં આગળ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખેલી છે બધી. આ બંને સુવાર્તા આપશે. કોને? ઇઝરાયેલ પ્રજાને. એ સમયે એ લોકો ચમત્કારો પણ કરશે. ત્યારે ખ્રિસ્ત વિરોધી આવીને મૂસાને અને એલિયાને બંનેને મારી નાખશે. તો 3.5 દિવસ સુધી તેઓની લાશો પડેલી રહેશે. પ્રભુ પોતે પોતાના આત્માની મારફતે તેઓને સજીવન કરશે પાછા, અને તેઓને મહિમામાં ઉંચકી લેવામાં આવશે. આ બધી વાતો ત્યાં લખેલી છે. પરંતુ ત્યાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત લખવામાં આવી છે, તેઓ 2 જણાઓ પૃથ્વીના માટે સાક્ષી છે અને અભિષિક્ત છે. શું છે? સાક્ષી, વિટનેસ એન્ડ અનોઇન્ટેડ. હવે આ બધી વાતો બહુ બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ મારાથી સમય નથી. તમે ઘરે સ્ટડી કરજો, હું છોડી દઉં છું તમારા માટે. એ જ વાત જખારિયામાં લખવામાં આવેલી છે. જે 2 જૈતુનના ઝાડ હતા, એક સોનાની દીપવીધી છે વચ્ચે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એની બાજુમાં 2 જૈતુનના ઝાડ આપવામાં આવેલા છે, એક એલિયા છે અને બીજો મૂસા છે. તેઓ સાક્ષી ઠરાવેલા છે. કેમ? કોના માટે? પૃથ્વીના માટે. એ જ ન્યાય શાસન મૂસાના નિયમ પ્રમાણે આ દેવ લાવશે. સાક્ષી છે. મેં તમને ચેતવેલા, મેં તમને નિયમ પ્રગટ કરેલો, તમે પ્રગટ સ્વીકાર્યો નહીં. મેં એલિયાને મોકલ્યો કે જે રેઝરેક્શન બતાવે છે, તમે એને સ્વીકાર્યો નહીં. આ સાક્ષી તરીકે પૃથ્વીની આગળ પ્રભુએ મૂકેલા છે. તો વલાઓ, વધારે આગળ નહીં જાઓ, તો પ્રભુ આનો સમજાવે. અને આપણી આગળ બહુ મોટું પ્રભુનો દાસ છે, એનું દ્રષ્ટાંત છે. બહુ બધી સ્ટડી આપણે કરી ગયા. પ્રભુ આપણને સહાય કરે, આપણને પ્રભુ બળવાન કરે, એના જેવા બનાવે. જે કંઈ એના દાસની મારફતે પ્રભુ આપણને શીખવાડ્યું છે, આપણને રિમાઇન્ડ કરાવે. તો પ્રભુ આજે આપણે સર્વની સાથે વાત કરી છે, હું આશા કરું છું, અને એ જ પ્રમાણે પ્રભુ આપણને આગળ લઈ જશે. પ્રાર્થના કરવાના છીએ.